પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલ એવું કહે છે તેડેલા ઘણા છે પરંતુ પસંદ કરેલા થોડા છે. તેડેલા એટલે કોણ અને પસંદ કરેલા એટલે કોણ? તેડેલા કેટલા લોકો છે અને પસંદ કરેલા કેટલા લોકો છે? જે પસંદ કરેલા છે એ બધા સ્વર્ગ રાજ્યના ભાગીદાર બનવાના છે, પરંતુ જે પસંદ કરેલા નથી એ સ્વર્ગ રાજ્યમાં જઈ શકતા નથી. પસંદ કેવી રીતે થવાય? અને તેડેલા ખરેખર કોણ છે? કોણે તેડ્યા છે? કઈ બાબતને માટે તેડ્યા છે? અને એ લોકો વધારે છે તો કેટલા વધારે છે? અને પસંદ કરેલા ઓછા છે તો કેટલા ઓછા છે? તમે તેડેલાની કોમમાં આવો કે પસંદ કરેલાની કોમમાં આવો એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા, હાલેલુયા. વચન સાંભળવા માટે તૈયાર? હાલેલુયા. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેના 24મો અધ્યાય અને આપણે વાંચીએ તેને 29મી કલમથી લઈને તેને 31મી કલમ સુધી. અને તે દહાડાઓની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે ને ચંદ્ર પોતાનું અજવાળું નહીં આપે ને આકાશથી તારા ખરશે ને આકાશના પરાક્રમો હલાવાશે. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સઘળા કુળો શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે. અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. બાઇબલનું વચન જે આપણે વાંચ્યું તે આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને બાઇબલનું વચન એ સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને હાલેલુયા સત્ય તમને મુક્ત થવું. એનો મતલબ બધા બંધનમાં હોવ અને ઈશ્વર મુક્ત કરશે. એનો મતલબ બંધન છે એ વસ્તુની ખાતરી છે. આપણે ઈશ્વરના વચનથી આજે આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણે જે સ્વર્ગમાં જવા ચાહીએ છીએ એ સ્વર્ગ બે તબક્કામાં આપણને મળવાનું છે. સ્વર્ગમાં જવા માટે જે સ્વર્ગ છે એ સ્વર્ગના બે તબક્કામાંથી આપણે પસાર થવાનું છે અને એમાં જે પહેલો તબક્કો છે એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું 1000 વર્ષનું રાજ્ય, જે આ પૃથ્વી પર જ છે. એને સ્વર્ગ જ કહેવાય, પરંતુ આ પૃથ્વી પરનું રાજ્ય છે અને આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના લોકોની સાથે 1000 વર્ષનું રાજ્ય ભોગવશે. ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજ્ય કરશે એટલું નહીં, પરંતુ ત્યાં જેટલા બી હશે એટલા દરેક લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રાજ્ય કરશે. અને આ 1000 વર્ષ દરમિયાન આ પૃથ્વીની પરિસ્થિતિ ઘણી બધી બદલાશે. જે અત્યારે દેખાય છે એવું નહીં હોય. કચરાપટ્ટી નહીં હોય, કચરાની ગાડીઓ નહીં આવે, સાથે સાથે આ પૃથ્વી એદનવાડી જેવી સુંદર ચારો તરફ લીલોતરી અને જે બધા અત્યારે એવા વાંઝ્યા બીજ છે. અત્યારે તમે બજારમાં જઈને કદાચ શાકભાજી ખરીદો છો, પરંતુ કોઈ ગેરંટી નથી કે આ શાકભાજી ઓરિજિનલ છે કે નહીં. તમે ઘઉં ચોખા ખરીદો છો પણ ખબર નથી કે આ ઓરિજિનલ છે કે નથી. એ બની શકે કોઈ ફેક્ટરીમાં પણ બન્યા હોય અને ખોટી રીતે એની પર પ્રોસેસ કરીને બનાવેલો હોય. એ બનવા કાળ બન્યું છે અને એની કોઈ પણ ગેરંટી નથી. પરંતુ આ 1000 વર્ષ દરમિયાન તમને બધું ઓરિજિનલ ખોરાક ખાવા મળશે, સારું જ ખાવા મળશે, સારી જ વસ્તુ મળશે. જે અત્યારે ખાઈએ છીએ એ જ બધી, પરંતુ સારી અવસ્થાની અંદર. સાથે સાથે પ્રાણી જગતની અંદર અદ્ભુત ફેરફાર આવશે. જે પ્રાણી જગત છે એટલે કે બકરા છે, ઘેટાઓ છે, સાપ છે, સિંહ છે, વરુ છે, આ બધાની અંદર અદ્ભુત ફેરફાર આવશે. આ બધા લોકો એક સામાન્ય પશુઓ બની જશે. આ બધા એકબીજાને પ્રેમ કરતા હશે. ચિત્તો, લવારું,
સાપ, નાગ, દૂધ છોડાવેલું છોકરું, દૂધ પીતું છોકરું, આ બધા સાથે રમતા હશે. સિંહ પણ ઘાસ ખાશે અને બહુ જ શાંતિપૂર્ણ એ જીવન પ્રાણી જગતની અંદર પણ આપણે સિંહની બીક નહીં લાગે. અત્યારે પણ તમે અમરેલી જિલ્લામાં જાઓ, ત્યાં એક ગામ છે બાબાપુર કરીને, મારે ત્યાં ઘણી વખત જવાનું થાય. ત્યાં ગમે ત્યારે તમારે આગળ સિંહ આવીને ઊભો થઈ જાય. હા, ત્યાં કોઈને સિંહની બીક નથી. હટ એમ કરીને હટાડી દે ને, અને સિંહ જતો પણ રહે. પરંતુ એને આદત પડી ગઈ છે. પરંતુ અહીંથી કોઈ જાય ને તો સિંહ જોઈને જ ભાગવાનું શરૂ કરી દે. પણ એ સમય એવું નથી. નાનો છોકરો એ સિંહની જોડે રમતું હશે તો બી એને માને બીક નહીં લાગે, એ કઈ જાય છે સિંહની પાસે. એવું કશું જ નહીં. ના નાગની બીક છે, ના સાપની બીક છે. પ્રાણી જગતની અંદર અદ્ભુત ફેરફાર જેમ એદનવાડીની અંદર હતું એવું જ સાથે સાથે આદમ હવાને જે શાંતિ હતી પાપ આવ્યા પહેલાં, એ શાંતિ 1000 વર્ષ દરમિયાન આપણને મળશે. 1000 વર્ષ દરમિયાન તમે કંઈ પણ ખોરાક ખાઓ એનાથી તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એક વખત અમે લોકો જમવા માટે બેઠેલા અને મારી સાથે એક ભાઈ હતા, મીઠું ઓછું હતું એટલે કીધું ભાઈ મીઠું નાખીએ અંદર. નાના બ્રધર આ નહીં નાખવાનું, કે આ તો સફેદ ઝેર છે કે છે. હું સફેદ ઝેર કેમ? હા, એમને બ્લડ પ્રેશરની બીમારી હતી એટલે એમના માટે ઝેર હતો, અમારા માટે થોડું ઝેર છે. પરંતુ એ સમયે મીઠાના ફાંકા મારશો ને તોય કશું નથી થવાનું. બ્લડ પ્રેશરને કશું થવાનું નથી. કોઈ બીમારી નથી ત્યાં, કોઈ શ્રાપ નથી ત્યાં, કોઈ ઉપદ્રવ નથી ત્યાં, કોઈ લડાઈ ઝઘડા નથી ત્યાં, કજ્જા કંકાસ નથી ત્યાં. દરેક પતિ પત્ની આદર્શ દંપતી છે ત્યાં. દરેક છોકરાઓ માતા પિતાના આધીન છે. કજ્જા કંકાસ જેવું કશું છે નહીં. ચારે તરફની શાંતિ છે, ખાવા પીવાની શાંતિ છે, બીમારીઓ નથી, મૃત્યુ નથી, કોઈ મરણ નથી પામવાનું. એટલે બધા બહુ શાંતિથી જીવતા હશે. સાથે સાથે અત્યારે જે શરીર છે ને આ શરીર નથી, એક આત્મિક શરીર. આ બધાની કલમો જોઈએ તો મારી પાસે પછી માગી લેજો. પણ તો મોટા ભાગના લોકો આ શીખેલા છે એટલે કલમની જરૂર નથી, પણ છતાં કોઈને જોઈતું હોય તો મારી પાસે છેલ્લે માગી લેજો. એક આત્મિક શરીર આપણને મળવાનું છે, અવિનાશી શરીર. અને એ શરીર એવું છે કે તમારે કોઈ પણ જગ્યાએ સફર કરીને જવું છે તેના માટે કલાકો લગાડવાની જરૂર નથી. બસ તમારું શરીર એ ફળ તેની જગ્યા પર પહોંચી હશે. ખેતરમાં જે લોકો કામ કરતા હશે એને કોઈ મજૂરી કરવાની જરૂર નથી, એ એમને કામ થઈ જશે. પૃથ્વી પર આપણને કોઈ કાર, બાઇક, બસ, ટ્રેન, પ્લેન આ કશાની જરૂર નથી. કારણ કે આપણને સફર કરવા માટે આ બધા વસ્તુઓની કોઈ જરૂર નથી. કારણ કે એની પહેલાં બધી વસ્તુ ઈશ્વરે બાળીને ભસ્મ કરી નાખેલી છે અને હવે આપણને એની કોઈ જરૂર નથી. કોઈ કેમેરાની જરૂર નથી, કોઈ ફોટા પાડવાની જરૂર નથી. પરંતુ અત્યારે એક આત્મિક જીવન જીવવાના માટે, સ્વર્ગમાં જવાના માટે આપણે બહુ મહેનત કરવી પડે છે. તમે જો ઘણી વખત આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ. શાના માટે? ભાઈ સ્વર્ગમાં જવું છે એટલા માટે આપણે ઉપવાસ કરીએ છીએ. આપણે ભૂખ્યા રહે સ્વર્ગમાં જવું છે. આપણે ઘણી વખત લાંબો સમય પ્રાર્થનામાં, દર શનિવારે આપણે આખી રાત પ્રાર્થનામાં કાઢીએ છીએ. કારણ શું છે? સ્વર્ગમાં જવું છે, બસ કોઈ પણ સ્વર્ગમાં જવું છે. એટલે આ બધી જે તકલીફો આપણે વેઠીએ છીએ એના કારણે ઈશ્વર આપણને આ પૃથ્વી પર 1000 વર્ષ આપી રહ્યા છે કે જેથી કરીને આપણે જે તકલીફ ઉઠાવેલી છે હવે એમાંથી શાંતિ. હવે ઉપવાસ કરવાની જરૂર નથી, હવે તમારે આરાધના કરવાની જરૂર નથી, તમારે પ્રાર્થના કરવાની જરૂર નથી, તમારે વિશ્વાસ કરવાની પણ જરૂર નથી. બહુ ધ્યાનથી સમજો. એ સમયે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, યહોવા બાપ પર કે પછી પવિત્ર આત્મા પર તમારે કોઈ પણ જાતનો વિશ્વાસ કરવાની પણ જરૂર નથી. કેટલાને વિશ્વાસ છે કે અહીંયા આગળ એક સ્ટેન્ડ પડેલું છે? કેટલાને વિશ્વાસ છે? હાથ ઊંચો કરીને બતાવો. તમે બધા જ ઉઠું બોલો.
આ તો છે જ ને, આમાં વિશ્વાસ કરવાની જરૂર છે. આ ના હોય ને હું તમને કોઈ વિશ્વાસ કરીને બતાવો ઇન્સ્ટન્ટ છે. વિશ્વાસ શું છે? અદ્રશ્ય વસ્તુની સાબિતી. આ થોડું અદ્રશ્ય, આ તો દેખાય જ તમને. આની પર થોડો વિશ્વાસ કરવાનો છે. દેખતી વસ્તુ પર વિશ્વાસ ના થાય તો છે જ, આપણે જોઈએ જ છે. હાલેલુયા. હવે આપણે પ્રભુનું સાક્ષાત જોઈએ છે, હવે કયો વિશ્વાસ કરવાનો? પ્રભુ કે તું મારી પર વિશ્વાસ કરે છે, હું છું. હવે આપણે જોઈએ જ છે. સમજો છો કે નહીં? એ સમયે તમારે ઈશ્વર પર વિશ્વાસ કરવાની પણ જરૂર નથી. કે બાઇબલમાં શું લખેલું છે? હવે વિશ્વાસ, આશા અને પ્રીતિ આ ત્રણ ટકી રહે છે, પણ તેઓમાં શ્રેષ્ઠ શું છે? પ્રીતિ. આ કરવાનું બસ. પ્રેમ છે ત્યાં આગળ. બાકી હવે કશાની આશા પણ રાખવાની જરૂર, બધું આપણી સામે જ છે. એટલે આશા બી ખલાસ, વિશ્વાસ બી ખલાસ. હવે આપણે ખાલી પ્રેમમાં જીવન જીવવાનું છે. એટલે એક અદ્ભુત જીવન 1000 વર્ષનું આ પૃથ્વી પર ઈશ્વર આપણને આપશે. જે ત્યારે બટાકા નથી ખાઈ શકતા કોઈ કારણસર, ધમધમાઈને ખાજો એ વખતે. કોઈ નોનવેજ નથી ખાઈ શકતું, ખાજો બિંદાસથી. મચ્છી ખાતા કાંટાની બીક નહીં લાગે એ સમયે, કશાની બીક નથી. એ સમયે તમારે શાંતિથી જીવવાનું છે. આ જ પૃથ્વી પરનું આયુષ્ય. પણ જે તમે અત્યારે ભયમાં જીવો છો અને ઈશ્વરના માટે કે ઈશ્વરના રાજ્યમાં જવા માટે કંઈક છોડછાડ કરો છો તમે, એના માટે ઈશ્વરે તમને બધું જ પૂરું પાડશે. 1000 વર્ષ સુધી તમે ખાઈ પીને ધરાઈ જશો. આ પહેલો તબક્કો. એના પછી બાઇબલ એવું કહે છે નવું યરુશાલેમ ઉપરથી આવશે. આ બીજો તબક્કો, એક ખરું અને સાચું સ્વર્ગ, નવું યરુશાલેમ, જેના 12 પિલ્લર છે, જેના 12 દરવાજા છે, જે રૂમ જેવું ચોરસ છે, જેની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દીવા સમાન છે. ત્યાં સૂરજ નથી, ત્યાં ચાંદ નથી, ત્યાં રાત નથી, ત્યાં અંધારું નથી, ત્યાં ફક્ત અને ફક્ત દિવસ જ છે. ત્યાં રાત પડતી નથી. એટલે તમે એવું કહી શકતા નથી ગઈકાલ પરમ દિવસ. એક દિવસ શરૂ થયો એ અનંતકાળ સુધી દિવસ 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 જ બસ. એ ત્યાં આપણું આયુષ્ય એક જ દિવસનું, પણ દિવસ પૂરો જ નથી થવાનો, કદી પણ નહીં. એટલે અનંતકાળનું આયુષ્ય. સમજ પડે છે ને બધાને? હાલેલુયા. તો ત્યાં આગળ આપણે ઈશ્વર સાથે એમના રાજ્યાસન પર આપણે બેસી શકીશું, કૂદી શકીશું, અને એક અદ્ભુત આપણને ત્યાં અનંતકાળનું રાજ્ય મળશે. ત્યાં એવું ઝાડ છે કે જ્યાં 12 મહિનાના 12 ફળ મળશે. ત્યાં ભૂખ નથી, ત્યાં તરસ નથી. એટલે કે તમને તરસ લાગે એની પહેલાં તમારી પાસે પીવા માટે વસ્તુ છે, તમને ભૂખ લાગે એની પહેલાં ખાવા માટે વસ્તુ છે. અત્યારે કેવું છે, તમે બહારથી કદાચ સફર કરીને આવી રહ્યા છો, તમને ભૂખ લાગી ગઈ રસ્તામાં, પણ તમે રસ્તામાં ખાવા માટે નથી ઊભા રહેતા, ખોટા પૈસા નથી બગાડવા, ઘરે જઈને તૈયાર જ હશે. અને ઘરે આવતા બીજો અડધો કલાક ત્યારે તમારી ભૂખ બહુ વધી જાય, એ જલ્દી લાવો, મને ખાવાનું લાગ્યું છે, મને ભૂખ લાગે છે, ભૂખ લાગે, જલ્દી લાવો. ત્યાં એવું નથી. તમને જ્યાં ભૂખ લાગે ત્યાં હશે ખાવાનું. 1000 વર્ષનું રાજ્ય. એના પછી આજે નવું યરુશાલેમ આવશે. એ અદ્ભુત છે. ત્યાં ભૂખ નથી, ત્યાં તરસ નથી. ખાવાનું છે, પીવાનું છે, પણ તમને તરસ લાગે એની પહેલાં હાજર, તમને ભૂખ લાગે એની પહેલાં બધું હાજર. ત્યાં પણ આપણે કોઈ આરાધના નથી કરવાની, કોઈ બાઇબલ વાંચન નથી, કોઈ ઉપવાસ નથી, કશું જ નહીં. બસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તમારે બિંદાસથી જીવવાનું. એ જ રીતે નર્ક જે છે એના પણ 2 તબક્કા છે. આ સ્વર્ગના 2 તબક્કા, એવી રીતે નર્કના પણ 2 તબક્કા છે. એમાં નર્ક જે છે, જેને નર્ક આપણે કહીએ છીએ, એ નર્ક જે આપણે પૃથ્વી પર રહીએ છીએ, એ પૃથ્વીનો જે ગોળો છે એના પેટાળમાં, પેટાળ શબ્દ જે છે એને પેટ સાથે સંબંધ છે. આપણું જે પેટ છે, ઉપરથી લઈને તમે માપો, નીચેથી લઈને માપો, પેટનો ભાગ વચ્ચે આવે છે. એ રીતે ધરતીનો જે ગોળો છે એનો બરાબર વચ્ચેનો ભાગ, ચારે બાજુથી એનો જે વચ્ચેનો ભાગ પેટાળ, ત્યાં નર્ક આવેલું છે. આ બધું બાઇબલમાં લખેલું છે, પરંતુ એના સબૂત પણ છે. જો કદાચ તમે ગૂગલ પર કદી સર્ચ મારજો, સાઇબેરિયા નામનો એક દેશ છે, ત્યાં કોઈ પ્રોજેક્ટ પર 80 વૈજ્ઞાનિકો કામ કરતા હતા, અને લોકો મશીનથી કશું ખોદતા હતા. એ લોકો ખોદતા ખોદતા કેટલે ગયા મને અત્યારે યાદ નથી રહ્યું, પરંતુ જ્યારે લોકો નીચે ગયા ત્યારે બહાર એ લોકોનું જે કોમ્પ્યુટર હતું એ બધું દેખાડે કે મશીન નીચે કંઈ સુધી ગયું છે, ત્યાં કેવી પરિસ્થિતિ છે,
સાથે કેમેરો હોય, એટલે બધું દ્રશ્ય પણ એ લોકો જુએ. અને ત્યાં એ લોકોને એવું લાગ્યું કે જમીન જે છે એકદમ પોચી થતી જાય છે, કાદવ કિચડ જેવું હોય એવું લાગે છે. અને ત્યાં એ લોકોને અવાજ સંભળાયા, અને અવાજ એવા સંભળાયા કે જેમાં હજારો કે લાખો લોકો એ લોકો પીડાને કારણે તડપતા હોય, ચીસો પાડતા હોય, એવો અવાજ આવ્યો. એ લોકો ગભરાઈ ગયા કે આપણા મશીનમાં શું ગરબડ થઈ. વૈજ્ઞાનિકો એટલે બીજું બધું ના વિચારે. એ લોકોને એવું લાગ્યું કે આપણા મશીનમાં શું ગરબડ થઈ. મશીનોને ફટાફટ બહાર કાઢ્યા, બધું ચેક કર્યું, બધું બરાબર છે. એટલે ફરી એકવાર રીસેટ કર્યા એ લોકોને, ફરી પાછા મોકલ્યા. એટલે ફરી પાછો એ જ અવાજ, એ જ પ્રમાણે જમીન પોચી દેખાય છે. હવે એ લોકોને થયું કે આ છે શું અંદર. એટલે એ લોકોએ ફરી પાછા મશીન બહાર કાઢ્યા, સારો કેમેરો લગાવ્યો. પરંતુ જે ઘટના બની એના કારણે અડધાથી વધારે વૈજ્ઞાનિકો ગભરાઈ ગયા કે અહીં આગળ કશુંક છે, અને લોકો બધા ભાગી ગયા પાછા એ પ્રોજેક્ટ છોડીને. પણ બાકીના હતા લોકો હિંમત રાખી કે પ્રોજેક્ટને મારો ગોળી, પણ આ અવાજ સામો છે, આપણે એ તો તપાસ કરીએ કે જોઈએ તો ખરા અંદર. અને એ લોકોએ કેમેરો ફરી અંદર મોકલ્યો અને ફરી ખોદકામ શરૂ કર્યું. તો અચાનક જ એ અવાજ વધ્યો અને કેમેરો બળી ગયો. અને ઉપર એ લોકોના કોમ્પ્યુટરની અંદર જે તાપમાન આવ્યું એ આવ્યું 1450 કે 1480 ડિગ્રી તાપમાન આવ્યું. જે ત્યારે આપણે 41-42 ડિગ્રી તાપમાનમાં રહે છે ને, એની જગ્યા પર 1450ની આસપાસ એ તાપમાન આવ્યું. અને એ વખતે એ લોકોએ બાઇબલની વાત યાદ કરી અને એ લોકોએ કબૂલ કર્યું કે બાઇબલમાં લખેલું છે કે પૃથ્વીના પેટાળામાં નર્ક છે, અમે નર્કના દરવાજા સુધી પહોંચી ગયા એમ. અને આ જે અવાજ હતો એ નર્કમાં પડેલા લોકોનો અવાજ હતો, એ લોકોએ કબૂલ કર્યું. આ નર્ક બહુ લિમિટેડ છે, કારણ કે પૃથ્વીના પેટાળમાં છે, એટલે એનો વિસ્તાર લિમિટેડ છે. એ લિમિટેડ વિસ્તારની અંદર આ નર્ક આવેલું છે. એની આગ પણ લિમિટેડ છે. પણ છતાં એ લોકોનું માનવું એવું છે કે જો બહાર આટલું તાપમાન હતું તો અંદરનું તાપમાન કમસે કમ 2800 ડિગ્રી હોવું જોઈએ. 2800 ડિગ્રી તાપમાન. આ જ્યારે લડાઈ ઝઘડા કરો ને ઘરમાં, ત્યારે ધ્યાન રાખજો, મિટિંગમાં મોડા આવતી વખતે યાદ રાખજો 2800 ડિગ્રી તાપમાન, એમાં જવું પડશે. આ બધું યાદ રાખજો કંઈ પણ કરતાં પહેલાં. આ નર્કની વાત છે કે જેનું તાપમાન અંદાજે એવું માનવામાં આવે છે કે 2800 ડિગ્રી અંદાજે, પરંતુ એ લિમિટેડ છે, એનો વિસ્તાર એ લિમિટેડ છે. પરંતુ એના પછી બાઇબલ એવું કહે છે કે અગ્નિની ખાઈ આવશે. નર્ક એ અગ્નિની ખાઈ નથી, આટલું ધ્યાનમાં રાખજો. નર્ક એ અગ્નિની ખાઈ નથી. પરંતુ જ્યારે 1000 વર્ષનું રાજ્ય પૂરું થશે એના પછી પ્રભુ ન્યાય કરવાના માટે બેસશે. અને ન્યાય કરવાના માટે બેસશે ને ત્યારે આદમથી લઈને એ વખતના બધા સ્ત્રી પુરુષોને ત્યાં ઊભા કરવામાં આવશે. હવે વિચાર કરો, આદમથી લઈને બધાને ઊભા કરવા હોય તો આ પૃથ્વી પર ના સમાઈ શકે. નૂના સમયમાં પૃથ્વીનો નાશ થઈ ગયો, સદોમ અને ગોમોરાનો નાશ થઈ ગયો. એના પછી પણ કેટલા બધા લોકો આવ્યા, કેટલા બધા લોકો મરી ગયા. આ જીવતા મરેલા બધાને ભેગા કરો તો આ પૃથ્વી પર રહે? એટલે આ પૃથ્વી ગાયબ કરી નાખશે ઈશ્વર. આજે આકાશ આપણને દેખાય છે એ પણ ગાયબ થઈ જશે. હવે આકાશ અને પૃથ્વી ગાયબ થઈ જાય તો નર્ક પણ ગાયબ થઈ જાય. એટલે આ બધા લોકો હવામાં ભેગા થશે, હવાની અંદર. અને જે ઘેટા બકરાવાળી વાત લખી છે ને એ આ જગ્યા પર છે. 1000 વર્ષના રાજ્ય પછીની વાત. અને શ્રાબ્ય પ્રજાને અલગ કરશે. જે લોકો 1000 વર્ષના રાજ્યમાં હતા એ બધા જમણી તરફ છે, અને જે પેલા લોકો નર્કમાં હતા એ બધા ડાબી તરફ છે, બકરાઓ. અને હવે આકાશ રહ્યું નથી, પૃથ્વી રહી નથી. હવે નવું યરુશાલેમ આવવાનું છે, અને ઈશ્વરના લોકો એ નવા યરુશાલેમની અંદર જશે. અને પછી પ્રભુ શું કહે છે કે આને તમે બહારના અંધારામાં નાખો, એમ લખેલું છે બાઇબલની અંદર. એક સિક્કાવાળાના માટે લખવામાં આવ્યું, જેણે કપડાં નહોતા પહેર્યા લગ્નના, એના માટે લખવામાં આવ્યું. અને બહારના અંધારામાં નાખો. એ બહારનો અંધારો એટલે કે જે નવું યરુશાલેમ છે એનો જે કોડની અંદર એનું જે માપ આપેલું છે 2400 કિલોમીટર. 2400 કિલોમીટર લાંબુ, 2400 કિલોમીટર પહોળું અને 2400 કિલોમીટર ઊંચું પણ. પરંતુ એ તો એક કોડની અંદર માપ છે, હશે કેટલું મને નથી ખબર, એનાથી ઘણું મોટું હશે. પરંતુ એની બહારનો બધો જ વિસ્તાર
એની બહારનો બધો જ વિસ્તાર એ અગ્નિની ખાઈ. તમે કદી છે ને આ જોવાનો પ્રયત્ન કરજો, કદી આકાશગંગાના ફોટા જોજો, આકાશગંગા લખીને, ગેલેક્સી લખીને જોજો. એને તમે પૃથ્વી છે ને જરીક આટલી દેખાશે, ઢગલો ચંદ્ર તારાઓ દેખાશે, પણ એ બધો જે ભાગ છે ને બધો જ ભાગ એ અગ્નિની ખાઈ. એમાં તળિયું નથી. એટલે પ્રકટીકરણ 20માં જેમાં લખ્યું બોટમલેસ પીટ, જેનું તળિયું નથી. તળિયું નથી, તમે હવામાં ના ઊભા રહી શકો. અગ્નિની ખાઈની અંદર જેટલાને બી નાખે ને એટલા લોકોને પગ મૂકવાની જગ્યા નથી. પગ મૂકવાની જગ્યા નથી એટલે સરખી રીતે બેસી નથી શકતા. એ લોકો સૂઈ શકતા નથી. એ લોકો કશું જ નહીં કરી શકતા. બસ હવાની અંદર એ ગરબડ ગોટાળા જ ખાયા કરવાના. પાછી ઉપરથી આગ, ચીસો પાડવાની. ભૂખ લાગશે પણ ખાવાનું નથી, તરસ લાગશે પણ પીવાનું નથી. આવું એ જગ્યા પર છે. એટલે આ નર્ક એ પણ બે તબક્કામાં, પહેલાં નર્ક એટલે જે પૃથ્વીના પેટાળમાં છે, અને એના પછી જે અગ્નિની ખાઈ બનશે એક. તમે વિચાર કરો કે શું માણસ આની અંદર જઈ શકે? શું માણસ એ આવી પરિસ્થિતિની અંદર એ રહી શકે? શું આ જે નર્ક છે કે અગ્નિની ખાઈ છે એમાં કોઈ માણસ અત્યારે રહી શકે? અત્યારે મેં જોયું કે બધા લોકો જે ખુરશીને બધું સેટ કરતા હતા ને, પણ ખુરશીને જોઈને નહોતા સેટ કરતા, ઉપર પંખાને જોઈને સેટ કરતા હતા. કઈ બેસું? બોલે 41-42 ડિગ્રી તાપમાન એ સહન ના થતું હોય તો 2800 ડિગ્રીનું શું કરવાનું? અને અગ્નિની ખાઈ આવશે એનું તાપમાન જ ભયંકર. શું કરવાનું? આપણે બચી શકીએ છીએ. આજે તમે જીવતા છો ને તો સમજો આજે ઈશ્વર તમને એક તક આપી છે. આ જગ્યા પર તમે ના જાઓ ને એના માટે ઈશ્વર તમને તક આપેલી છે. શું કરવું જોઈએ આ નર્કથી બચવા માટે? શું કરવું જોઈએ આ સ્વર્ગમાં જવાના માટે? કોઈ પણ ગમે તેટલો સારો ઉપદેશક, બહુ ધ્યાનથી સમજજો, સારામાં સારા સંદેશા આપનાર, બાઇબલની અંદરથી સરસ સરસ રહસ્યો અને ભેદ જાણીને તમને ઉપદેશ કરનાર વ્યક્તિ તમને નહીં બચાવી શકે. તમારી પાસે ગમે એટલો સારો પ્રચારક હોય, ઉપદેશક હોય, એ તમને ના બચાવી શકે. કારણ કે નૂહ વિશે એવું લખવામાં આવેલું છે કે નૂહ એ ન્યાયીપણાના ઉપદેશક હતા. ન્યાયીપણાના ઉપદેશક, બીજો પિત્તર, બીજો અધ્યાય 5મી કલમ. એ ન્યાયીપણાના ઉપદેશક. એમણે કેટલા વર્ષ ઉપદેશ કર્યો ખબર છે? 100 વર્ષ સુધી. જેટલું વહાણ બનતા સમય લાગ્યો એટલા વર્ષ એમણે ઉપદેશ કર્યો, 100 વર્ષ સુધી. અને નૂહ એમની પાસે એક પણ સબ્જેક્ટ નહીં, એક જ સબ્જેક્ટ, જળપ્રલય. બસ જળપ્રલય થવાનું તો મરવાના, જળપ્રલય થવાનું તો મરવાના, બચવું હોય તો આવો વાણમાં. બસ આ એક જ ઉપદેશ એમની પાસે. વિચાર કરો કે નૂહ જેવા ઉપદેશક, એક જોરદાર ઉપદેશક, આખી પૃથ્વી પર નૂહ જેવો કોઈ ન્યાય નહીં, એમના 100 વર્ષના ઉપદેશ કોઈ જ કરતાં કોઈને ના બચાવી શક્યા. હાલેલુયા. એનો મતલબ ગમે તેટલો સારો ઉપદેશ કે ઉપદેશક એ તમને નહીં બચાવી શકે. ના કોઈ ઉપદેશક તમને બચાવી શકશે, ના તમને ઉપદેશ બચાવી શકશે. તમે એનાથી બચી શકવાના નથી. ગમે એટલો સારો સંદેશો, બહુ ગૂઢ રહસ્યવાળો સંદેશો, પણ તમને ના બચાવી શકે. એટલે આ બાબત કોઈને પણ બચાવી ના શકે. બીજી બાબત, જો તમે મંડળીના ખજાનચી હોવ, એટલે કે તમે મંડળીના હિસાબોનો દેખભાળ રાખનારા વ્યક્તિ હોવ, એ તો નહીં જ બચે, એનાથી બચાય જ નહીં. પરંતુ યહૂદા ઇસ્કરિયોત તો ડાયરેક્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખજાનચી, તો પણ ના બચશે. એનો મતલબ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ડાયરેક્ટ ખજાનચી પણ બની જાઓ ને, એમની નજીક રહેનારા પણ બની જાઓ ને, એમના શિષ્યો પણ બની જાઓ ને, તો પણ તમે ના બચી શકો. યહૂદા ઇસ્કરિયોત એ નથી બચી શક્યા. તો કઈ રીતે આપણે બચીએ?
આપણે આ નર્કથી, અગ્નિની ખાઈથી આપણે કઈ રીતે બચીએ અને કઈ રીતે આપણે સ્વર્ગમાં જઈ શકીએ. બાઇબલમાં લખેલું છે કે આકાશનું રાજ્ય એક રાજાના છોકરાના લગ્નના જમણ જેવું છે. રાજકુમાર એમનું લગ્ન થયેલું હતું, એમનું જમણ રાખેલું હતું, રિસેપ્શન હતું, લોકોને બોલાવેલા હતા, આમંત્રણ પહેલેથી આપેલું હતું. અને જે આમંત્રિત મહેમાનો હતા એ લોકોએ એન્ડ ટાઈમે આવવાની ના પાડી દીધી, અમે નહીં આવીએ. કોઈ કે એવું કીધું કે મેં ખેતર ખરીદેલું છે, મારી પાસે સમય નથી, મારે ખેતર જોવા જવું છે. કોઈ કે કીધું મેં બળદ ખરીદેલા છે, મારે બળદને પારખવા જવું છે. અને કોઈક એવું કીધું મારું નવું નવું લગ્ન થયું છે ને ક્યાં આવું કે છે, એટલે મારાથી નહીં અવાય. અને બધાએ રાજાને કીધું કે રાજા કોઈ આવતું જ નથી. રાજા કે પણ આપણે તો મોટી મોટી ડેગો ચડાવી છે, આપણે તો ખાવાનું બનાવ્યું છે, અને મેં તો મારા પુષ્ટ જાનવરો કાપેલા છે, અને કોઈ ખાવા ના આવે થોડું ચાલે, આવું તો બગાડવાનું થોડું, જાઓ ફરી પાછા બહાર જાઓ. અને ગલીઓમાં, શેરીઓમાં, વણાકો પર, નુક્કડ પર, બજારમાં, જે જગ્યા પર જેવા બી મળે બધાને લઈ આવો. અને બધાને લઈ આવીને આ જગ્યા તમે ભરી દો, આપણે ખાવાનું તો બનાવ્યું છે. હાલેલુયા. જે લોકોને ઊંઘ આવે છે પોતાની ઉપર કંટ્રોલ રાખે. હવે થયું એવું કે આ બધાને બોલાવવામાં આવ્યા, બધા આવી ગયા, જગ્યા ભરાઈ ગઈ. રાજાને કહેવામાં આવ્યું કે રાજા રાજા બધા આવી ગયા છે. એટલે રાજા જોવાના માટે નીકળ્યા. અને જોવા માટે નીકળ્યા ત્યારે સીધી નજર એક માણસ પર પડી કે જેણે લગ્નનો પોશાક નહોતો પહેર્યો. લગ્નનો પોશાક નહોતો પહેર્યો એટલે રાજા સીધા એની પાસે ગયા, એના ખભે હાથ મૂક્યો. મિત્ર, તે લગ્નનો પોશાક કેમ નથી પહેર્યો કે છે? અને પેલો નીચું જોવા લાગ્યો. બાઇબલ કહે છે તે નિરુત્તર રહ્યો, એણે જવાબ આપ્યો નહીં, કારણ કે એની પાસે જવાબ હતો નહીં. કારણ કે લગ્નનો પોશાક રાજા એને મોકલાયેલો હતો, આ પોશાક પહેરીને આવજે, એણે પહેર્યો નથી. અને આ લગ્નનો પોશાક એ પ્રકટીકરણ 19:8 લખવા પ્રમાણે એ માણસનું આજ્ઞાપાલન દેખાડે છે. અને આ માણસ પાસે આજ્ઞાપાલન નહોતું, એ ન વસ્ત્રો હતો, નગ્ન અવસ્થામાં કહેવાય એને. કારણ કે તમારી પાસે ગમે એટલા સારા વસ્ત્રો હોય, પરંતુ તમારી પાસે આજ્ઞાપાલનના વસ્ત્રો નથી તો તમે નગ્ન દેખાશો. ભલે આદમ અને હવા અંજરીના પાંદડાના કપડાં બનાવે, પહેરે પણ ખરા, પણ પ્રભુ આવે તો સંતાવવું જ પડે અને કહેવું જ પડે પ્રભુ અમે નાગા હતા. નાગા નહોતા એ લોકોએ પહેરેલા હતા, અંજરીના પાંદડાના કપડાં પહેરેલા હતા. પરંતુ પાપ એવી વસ્તુ છે ને, એ નગ્નતા દેખાડે છે. અને એટલે એવો વ્યક્તિ સ્વર્ગમાં ના જઈ શકે. રાજાને ગુસ્સો આવ્યો, નોકરોને બોલાયા અને હાથ પગ બાંધો, એને બહારના અંધારામાં નાખી દો કે છે. અને એને બહારના અંધારામાં નાખવામાં આવ્યો. તો ત્યાં એક વચન આપણે વાંચીએ, માથીની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને 13મી અને 14મી કલમ. ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. બાઇબલનું વચન કહે છે એને બહારના અંધારામાં નાખો, એટલે અગ્નિની ખાઈ, જે નવું યરુશાલેમ છે એની બહારની જગ્યા, એ વિસ્તાર, એને ત્યાં નાખી દો કે છે. અને એક ખાસ બાબત કીધી, તેડેલા ઘણા છે પરંતુ પસંદ કરેલા થોડા છે. હાલેલુયા. આપણે દરેક જણ બોલો, તેડેલા ઘણા છે પરંતુ પસંદ કરેલા થોડા છે. આપણે બધા તેડેલા લોકો છે, પસંદ થવાની જરૂર છે. તેડેલા બહુ છે એવું બાઇબલ કહે છે, પરંતુ પસંદ કરેલા થોડા છે. પરંતુ કોને કોને તેડ્યા છે? ઘણી બધી વખત લોકો વાત, ભાઈ મને નહીં તેડ્યો, મારી પાસે તેડું નથી. ઘણા લોકો એવી વાત કરે છે. તેડેલા કેટલાક અને પસંદ કરેલા કેટલાક. એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું મારું પાછું આવવું એક વેપારીના જેવું છે. અને એ વેપારીએ પોતાના નોકરોને બોલાવ્યા, એકને 5 સિક્કા આપ્યા, એકને 2 સિક્કા આપ્યા, એકને 1 સિક્કા આપ્યા. અને પછી પોતે પરદેશ જતા રહ્યા. કશું કીધું નહીં, ક્યારે આવીશ, કેવી રીતે આવીશ, કેટલા વાગે આવીશ, કંઈ જ નહીં, કેટલી મુદતે આવીશ, કંઈ જ નહીં. પરંતુ નોકરો ઓળખતા હતા એમના માલિકને.
એ પ્રમાણે જેને 5 સિક્કા મળેલા એણે વેપાર કર્યો, મહેનત કરી, બીજા 5 સિક્કા કમાયો. 2 વાળો બીજા 2 કમાયો. 1 વાળો લઈને બેસી રહ્યો. એને કે મારો માલિક તો છોડને હવે આવશે આવશે આવશે, એ તો ખાલી કહે છે હું આવીશ આવીશ, પણ કે આટલો જલ્દી થોડો આવવાનો. પરંતુ એક સમય થયો કે આવી જ ગયો માલિક, અને આવી ગયો એટલે 5 વાળાએ તો જેને કીધું ઓ માલિક માલિક હું તો બીજા 5 કમાયો. તો કે શાબાશ કે છે, સારાને વિશ્વાસ ઊંચા કર, તું તારા પ્રભુના આનંદમાં પેસ. 2 વાળો પણ દોડીને જાય છે, માલિક માલિક હું બીજા 2 કમાયો, શાબાશ સારાને વિશ્વાસ ઊંચા કર, તારા પ્રભુના આનંદમાં પેસ. 1 વાળો બી દોડીને ગયો, ઓ પ્રભુ પ્રભુ ઓ માલિક, તું તો કે જ્યાં વેરતો નથી ત્યાં એકઠું કરે છે, જ્યાં વાવતો નથી ત્યાં તું કાપવા માટે આવી જાય છે, તું તો કઠોર માણસ એવો મેં તને જાણ્યો, એટલે મેં તારો સિક્કો છે ને એ જમીનમાં દાટી રાખેલો, જો હું લઈને આવું છું લે તારું તને આપી દીધું, પકડ. અને એનો માલિક કહે છે તારા મોંથી હું તારો ન્યાય કરીશ, તું જે બોલ્યો છે એ પ્રમાણે તારો ન્યાય કરીશ. ત્યારે તને ખબર હતી હું કઠોર છું, હું જ્યાં વેરતો નથી ત્યાં એકઠું કરવા માટે આવું છું, જ્યાં વાવતો નથી ત્યાં કાપવા માટે આવું છું. તો તને એટલી સમજ નથી પડતી કે મારે કંઈક કરવું જોઈતું તું, મારે 1ના 2 બનાવતા, ચલ તારાથી એ નહોતું થતું, કોઈ સાહુકારને આપ્યું હોત તો મને વ્યાજ તો મળત, મારે 1ના 1.25 થાત, 1.5 થાત, કંઈક તો થાત, ભલે 2 ના થાત, મને કંઈક તો મળત. અને બહારના અંધારામાં નાખી દો કે છે. જો એનો મતલબ અહીં 3 જણા છે ગણતરીની અંદર, આ 3 તેડેલા છે. તેડ્યા તો જ કૃપાદાન મળ્યા. હાલેલુયા. તેડ્યા તો જ કૃપાદાન આપે. 1 સિક્કો આપ્યો, 1ને 2 આપ્યા, 1ને 5 આપ્યા. હાલેલુયા. શું આજે તમારામાં એવું કોઈ છે જેની પાસે સિક્કો ના હોય? અને આપણા દરેકની પાસે કમસે કમ 1 સિક્કો તો હોય છે. કયો સિક્કો ખબર? સમરૂની સ્ત્રીવાળો. એણે બધાને જઈને સાક્ષી આપી, મેં જેટલું જેટલું કર્યું એ જેણે મને કહી દેખાડ્યું એ ખ્રિસ્ત છે કે તમે જુઓ ને કે છે. આપણે કમસે કમ સાક્ષી તો આપી શકીએ ને, અને આપણે આપીએ જ છે. એનો મતલબ દરેક પાસે કમસે કમ 1 સિક્કો છે. તો આ દરેક જણ કેવા છે? તેડેલા. પરંતુ પસંદ કરેલા કોણ? તો પેલા 2 જણા. એ 2 જણા કેમ પસંદ થયેલા લોકો? તો 5 વાળાએ શું કર્યું? બીજા 5 કમાયો. એનો મતલબ મહેનત કરી, કામ કર્યું તો પસંદ થયો. 2 વાળો કેમ પસંદ થયો? કારણ કે બીજા 2 કમાયો. એનો મતલબ પસંદ થવાનું કારણ શું? મહેનત કરી, કામ કર્યું. હાલેલુયા, હાલેલુયા. ચલો બંને હાથોને ઉઠાવીને કહે હાલેલુયા. હવે સમજો તમે લોકો કે 1 સિક્કાવાળો એ તેડેલો હતો ખરો, પસંદ કરેલો નહોતો. પણ શું એને ઈશ્વરે પહેલેથી ના પસંદ કરેલો હતો? એ પસંદ થાય ને એટલા માટે એને તેડવામાં આવ્યો. પસંદ થાય એના માટે તેડવામાં આવ્યો. તેડવામાં આવ્યો માટે એક સિક્કો આપવામાં આવ્યો. પરંતુ એ પસંદ કેમ ના થયો? એણે કામ ના કર્યું. આનો સીધો અર્થ એવો છે કે જે માણસ કામ નથી કરતો ને એ પસંદ નથી. હાલેલુયા. જે માણસ કામ નથી કરતો એ પસંદ થયેલો નથી. અને તમે કામ કરો ને એટલે કામ શું છે? દેખાય. તમે કામ કરો તો દેખાય. તમારા ઘરમાં કોઈ આવતો શું કરતા હતા? હું તો વાસણ ઘસતી હતી. આ બધા હેઠિયા પડેલા છે, એનો પોલ મારે છે. વાસણ ઘસ્યા નહીં, ખાલી ખાલી કહે છે મેં વાસણ ઘસ્યા. પણ વાસણ ઘસ્યા તો હેઠા મળે જ જોવા. શું કરે? ઝાડું પોતું. પાછા ચાના કપના તો ટાંકા પડેલા છે. એનો મતલબ કામ નથી કર્યું, પોલ મારેલી છે. તમે કામ કરો તો કામ દેખાય કે ના દેખાય? હાલેલુયા. એટલે જો તમે કામ કર્યું હોય ને તો કામ દેખાય. 1 સિક્કાવાળાએ કામ નહોતું કર્યું, ના દેખાયું. 2 ને 5 વાળાએ કરેલું તો દેખાયું. સીધો સાદો અર્થ સમજી લેજો આજે કે પસંદ એ લોકો છે જે લોકોએ કામ કરેલા છે. હાલેલુયા. પસંદ એ લોકો થાય છે જે લોકોએ કામ કરેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે હું મારા મહિમાના રાજ્યાસન પર બેસીશ અને મારી સામે બધી પ્રજાઓને ભેગી કરવામાં આવશે. અને જેમ એક ઘેટા પાળક ઘેટા અને બકરાને જુદા કરે છે તેમ હું પણ ઘેટા અને બકરાને જુદા કરી નાખીશ.
મારી જમણી તરફ તો ઘેટાઓ રહેશે, પણ મારી ડાબી તરફ કોણ રહેશે? બકરાઓ રહેશે. અને હું જમણી તરફનાઓને કહીશ કે જે આકાશનું રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે, તેનો તમે વારસો લો. કારણ કે હું ભૂખ્યો હતો ત્યારે મને જોશી બોલો ત્યારે મને ખવડાયો, હું તરસ્યો હતો ત્યારે પીવડાયું, હું પરદેશી હતો ત્યારે પરણો રાખ્યો, હું નગ્ન હતો ત્યારે કપડાં પહેરાવ્યા, હું જેલમાં હતો ત્યારે મને જોવાયા, હું બીમાર હતો ત્યારે મારી ખબર લીધી. કામ કર્યું તમે લોકોએ. હાલેલુયા. તમે કામ કર્યું તો પસંદ થયેલા કે જાઓ મારા આકાશ મારા બાપના રાજ્યની અંદર. હાલેલુયા. પણ ડાબી તરફના આવને કહેશે કે જે અગ્નિની ખાઈ જે શૈતાન અને તેના દૂતોના માટે મેં તૈયાર કરી, તમારા માટે નથી કરી. તમને હું નહોતો નાખવા ચાહતો અંદર, તમે તો મારા તેડેલા લોકો. મેં તમને બોલાયેલા, મેં તમને સિક્કા આપેલા, કોઈકને 1, કોઈને 2, કોઈને 5. મેં તમને સિક્કાઓ આપેલા કે તમે મારી પાસે આવો. પણ તમે આજે મારી ડાબી તરફ તમે બકરાઓની લાઈનમાં છો. એનું કારણ છે હું ભૂખ્યો હતો મને ના ખવડાયું, હું તરસ્યો હતો મને ના પીવડાયું, હું પરદેશી હતો મને પરણો ના રાખ્યો, હું જેલમાં હતો તો મને જોવા ના આવ્યા, હું બીમાર હતો તમે મારી કોઈ ખબર ના લીધી. હાલેલુયા. કેટલી અદ્ભુત વાત. તમે કોઈ કામ નથી કર્યું એટલે તમે પસંદ નથી. બહુ સીધી સાદી વાત આજે સમજીને જજો. પસંદ થવું આસાન છે, ખાલી કામ કરવાનું છે. બાકી સિક્કા લઈને રાજા કાંટા રમવા બેસો ને કશું નહીં થાય. એના માટે નથી આપ્યા. તમારે કામ કરવાનું છે, અને જે કામ કરે છે એ કામ દેખાય છે. જે કામ કરો છો એ કામ દેખાય છે. પરંતુ બાઇબલની અંદર એક કલમ વાંચીએ આપણે, માથીની લખેલી સુવાર્તા તેના 25મો અધ્યાય અને તેની 31 અને 32મી કલમ. પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધા આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, અને સર્વ દેશ જાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટાપાળક ઘેટાને બકરાથી જુદા પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે. બાઇબલ એવું કહે છે. આપણે ફરીને એક વખત વાંચીએ 31મી કલમ. પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધા આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, અને સર્વ દેશ જાતિઓ, બહુ ધ્યાનથી સાંભળો, કોણ? સર્વ દેશ જાતિઓ શું કરાશે? તેની આગળ એકઠી કરાશે. તેની સામે એકઠી કરવામાં આવશે. સર્વ દેશ જાતિઓ, એનો મતલબ છે આ સર્વ દેશ જાતિ એટલે આખી દુનિયાના તમામ લોકો આવી ગયા. એક ધર્મ પાળે છે એનાથી કોઈ મતલબ નથી, કઈ જાતના છે એનાથી કોઈ મતલબ નથી. આ બધા તેડેલા છે. હાલેલુયા. સર્વ દેશ જાતિ. આજે સમજી લો, તેડેલા બધા છે તમારી પાસે. એવું કોઈ બહાનું નથી, પ્રભુ મને તમે તેડ્યો નથી, મને તેડી નથી, મને સિક્કો આપ્યો નથી, હું કામ કેમ ન કરું, હું કામ કેમ નહીં કરું. આ બહાનું કોઈની પાસે નથી. કોઈ અપંગ છે, કોઈની આંખો નથી, કોઈને હાથ પગની સમસ્યા છે, એ ગમે તે સમસ્યા, પરંતુ ઈશ્વરે દરેકને તેડ્યા છે. તેડ્યા છે. એક સેવક છે, એનું નામ છે નિક નામનો એક સેવક છે. કે તમે એને જોજો, 2 હાથ ને 2 પગ નથી બિચારાની પાસે. 2 હાથ નથી ને 2 પગ નથી, ખાલી આ માથુંના ધડ જ છે બસ. પણ તમે વિચાર કરો, નાચે છે માણસ, એ ગીતો ગાય છે, એ પ્રાર્થના કરે છે, માદાઓ સાજા થાય છે, એ કહે છે કે પ્રભુ તમે તો મને તમારી પ્રતિમામાં બનાવો, તમારા સ્વરૂપમાં બનાવો, પ્રભુ તમારો આભાર. શું પ્રભુ એવા દેખાય છે? આત્મા જીતે છે. સ્વિમિંગ કરે છે, બોલો સ્વિમિંગ કરે છે, 2 હાથ નથી 2 પગ નથી, એ તરે છે. કેમ ન તરતા હશે? એ ગાડી ચલાવે છે. બાનું કોની પાસે નથી. તમે દરેકે દરેક જ્યાં તેડેલા છો, તમે દરેકે દરેક જ્યાં તેડેલા છો, તમારી પાસે બહાનું નથી. સ્વર્ગમાં જવું હશે તો પસંદ થવું પડશે. બધા તેડેલા છે, પરંતુ પસંદ કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે આકાશનું રાજ્ય એ 10 કુમારિકાના જેવું છે. 10 કુમારિકાના લગ્ન નક્કી થયેલા હતા. એ લોકો પોતપોતાના વરરાજાની રાહ જોતી હતી.
સરસ તૈયાર થઈને બેઠેલી હતી. આપણે ઘણી વખત આ વચન જોઈ ગયેલા છે કે ઇઝરાયલ પુત્રો જ્યારે લગ્ન નક્કી કરે એટલે કે સગાઈ થાય પછી વરરાજા 360 દિવસની અંદર એટલે કે વર્ષની અંદર ગમે ત્યારે આવીને પોતાની દુલ્હનને લઈને જતો રહે. અને એ સમયે એ જાન લઈને આવે પણ કીધા વગર આવે. એ આવીને એનો જો મિત્ર હોય એ જો સ્ત્રી બૂમ પાડે વરરાજા આવ્યો, નામ ના બોલે, એનું નામ શું છે. પરંતુ જેટલી એનું લગ્ન નક્કી થયું બધું બહાર ભાગે, મારો વાળો આવ્યો. અને જેના વાળા જો જતી જ રહે ત્યાંથી બહાર, એના મા બાપને કહેવા માટે ના આવે કે મમ્મી મારા વાળા આવ્યો છું, જઉં છું. એના ઘરે ગયા પછી વરરાજા ત્યાંથી ઇન્વિટેશન મોકલે કે આ દિવસે રિસેપ્શન રાખ્યું છે, આવજો, તમારી છોકરી મારી પાસે છે. આ લોકોની એક પરંપરા હતી આજથી વર્ષો પહેલાં. અને એટલે પરંપરા પ્રમાણે આ દ્રષ્ટાંત પ્રભુ વિશે આપેલું છે. 10 કુમારિકાઓ, લગ્ન નક્કી થઈ ગયું છે, તૈયાર છે બધી, પણ રાત્રે શું કરવાનું? રાત્રે દરવાજા બંધ, રાત્રે ઘરમાં સૂઈ જવાનું છે. અને એવા સમયે વરરાજા આવી ગયો, ઘરની અંદર અવાજ ના આવ્યો તો એટલે આ બધી કુમારિકાઓ બહાર નીકળી જાય, ચોરા પર જાય, સૂઈ જાય શાંતિથી કે જાગતી રહે. પરંતુ લાઇટની વ્યવસ્થા નહીં એટલે મસાલ લઈને જાય. અને અડધી રાતે કદાચ વરરાજા આવે અને બૂમ પાડવામાં આવે કે વરરાજા આવ્યો, એટલે મસાલના જોડામાં જોયો મારા વાળો છે, જતા રહો. 10 જણી હતી, 5 મૂર્ખી હતી, ઘરથી એક્સ્ટ્રા તેલ લઈને ના ગઈ. ખબર છે કે આ તેલ એ અડધી રાત સુધી જ ચાલે એવું છે, એના પછી આ તેલ ચાલે એવું નથી, ખલાસ છે. અને અડધી રાત પછી વરરાજા આવ્યો તો હું કેમની એને ઓળખીશ? તેલ લઈને જાઓ. એટલે 5 ડાઈ હતી, તેલ લઈને ગઈ. પછી 5 મૂર્ખી એ તેલ લીધા વગર ગઈ. એ જ દિવસે લોકોનો વરરાજા આવ્યો, એ જ રાતે આવી ગયો, બૂમ પડી વરરાજા આવ્યો. બધી સૂઈ ગયેલી હતી, બધાની મસાલો ખોલવવા આવેલી, બધી એકદમ તાજગીમાં આવી ગઈ. અને જે 5 ડાઈ હતી એક્સ્ટ્રા તેલ આવેલી ફટાફટ નાખવા લાગી. પેલી 5 મૂર્ખી અમને બી આપો ને થોડું તેલ, કે નહીં બસ થાય, ના તમને બસ થાય, ના મને બસ થાય. જાઓ તમે બજારમાં જાઓ અને ખરીદી લાવો. અડધી રાતે બજાર ખુલ્લું ના હોય, તેલ તમને મળે નહીં, વાર્તા ખલાસ. પ્રભુ બહુ સ્પષ્ટ કીધું છે, જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી કામ કરો, રાત્રે કોઈનાથી કામ થવાનું નથી. હાલેલુયા. પ્રભુ કહે છે તમારા અંધારાના કામ તમે તજી દો, રાતના બધા કામ ભૂંડા જ હોય. અને માટે ભૂંડા કામ કરવાની ઈશ્વર ના પાડે છે. ઈશ્વરના બધા કામ દિવસના જ છે, તમે દાડાના છો, તમે રાતના નથી. એવું બાઇબલ આપણને કહે છે. આપણે રાતના નથી કે આપણે રાતના કામ કરીએ. ચોરી કરવા દિવસે ના આવે, રાત્રે આવે. દરેક ભૂંડું કરનારા આવે, લોકો અંધારું સૂકતા હોય, પરંતુ ઈશ્વરનું કામ એ જ્વાળામાં થાય છે. આ લોકોએ મસાલ માટે તેલ લઈને જવું હતું, ના ગઈ. હવે બજાર ખુલ્લું ના હોય, તેલ મળવાનું નથી, છતાં એક આશાએ આ લોકો દોડીને ગઈ. પણ રાત્રે કદી તેલ ના મળ્યું. જેમ તેમ કરીને પાછી આવી. દરવાજો બંધ થઈ ગયેલો હતો. એ લોકો દરવાજો ઠોક્યો. અંદરથી અવાજ, કોણ? તો કે અમે દુલ્હન છે, કે છે. તો કે અમે તમને નથી ઓળખતા, દરવાજો ખોલવામાં નહીં આવે. અને પ્રભુ છે પ્રતિક્રમણમાં બહુ સ્પષ્ટ કીધું છે કે મારી પાસે ચાવી છે, હું દરવાજો ખોલું છું ને કોઈ બંધ કરી શકતું નથી, અને હું બંધ કરું છું ને કોઈ ખોલી શકતું નથી. એટલે ઈશ્વરે નૂને કીધું તું વહાણ બનાય, પણ એવું નહોતું કીધું કે દરવાજાની સાંકળ બનાય. ખાલી દરવાજો બનાય એટલું જ લખ્યું, ખાલી દરવાજો બનાવવાનું કીધું. બોલો, એની આગળ પાછળ કોઈ સાંકળ જ નહીં. અને એ લોકો જેવા અંદર ઘૂસ્યા ને પ્રભુએ દરવાજો બંધ કર્યો. તો પ્રભુને ખબર છે કે હું બંધ કરું એટલે કોઈ ના ખોલી શકે. નૂએ બંધ નહીં કરવાનો. સ્વર્ગનો દરવાજો કોઈ પણ સેવક તમારા માટે બંધ નથી કરી શકતો, અને કોઈ તમારા માટે ખોલી બી નથી શકતો. જો ઈશ્વર બંધ કરે ને તો કોઈ સેવકની તાકાત નથી કે તમારા માટે ખોલી શકે, અને ઈશ્વર ખુલ્લો કરે તો કોઈ સેવકની તાકાત નથી કે તમારા માટે બંધ કરી શકે. પરંતુ ઈશ્વર એમના સેવકને દેખાડતા હોય છે કે આના માટે મેં દરવાજો બંધ કર્યો છે. આ વાર્તા પતી ગઈ છે. એ ઈશ્વર એમના સેવકને દેખાડી શકે છે, અને ઈશ્વર દેખાડતા પણ આવ્યા છે. લોકોએ બૂમો પાડી હશે વરસાદ પડ્યો એટલે, નું દરવાજો ખોલ, નું દરવાજો ખોલ. હું તો દયાળુ ન્યાયી માણસ દોડ્યા હશે દરવાજા પાસે, ખોલવા દો, પણ સાંકળો દેખાતી નહીં. બહાર ધક્કો મારે છે, બહાર નહીં ખુલતો. એમને લાગે કદાચ અંદર ખુલતો હશે, એટલે અંદર ખોલવાનો પ્રયત્ન કરે, તોય નથી ખુલતો. કેમ? ઈશ્વરે બંધ કર્યો છે. આ 5 મૂર્ખી માટે દરવાજો બંધ થઈ ગયો.
વાર્તા એ લોકોના માટે ખલાસ થઈ ગઈ. હવે એ દરવાજો એ લોકોના માટે ખુલતો નથી, કારણ કે એનો કોઈક સમય હોય છે. એ સમય દરમિયાન એ દરવાજો બંધ થઈ જાય એટલે વાર્તા પતી જાય. દરવાજો બંધ થઈ ગયો, 5 કુમારિકાઓ એ બહાર રહી ગઈ. પણ તમને ખબર છે આ તેલ એટલે પવિત્ર આત્મા. જ્યાં સુધી દિવસ છે ને ત્યાં સુધી જ પવિત્ર આત્મા છે. એક સમય એવો આવશે કે જ્યારે રાત શરૂ થશે, ખ્રિસ્ત વિરોધી આવશે અને પવિત્ર આત્માનું કામ બંધ. એના પછી બજારમાં જઈને શોધવા જનારા આપણો મૂર્ખા કે બજારમાં દુકાન ખુલ્લી ના હોય. બીજી બાબત, કોઈની પણ પાસે વચન હશે તો એ વચન એ તમને પૂરું પાડશે. કોઈની પાસે સાજાપણું હશે એ સાજાપણું તમને પૂરું પાડશે. પરંતુ કોઈ તમને એવું નહીં કહી શકે મારી અંદર આટલો બધો પવિત્ર આત્મા છે, લે આટલો તને આપું. આ શેર નથી થતું. બસ પવિત્ર આત્મા શેર નથી થતા. હાલેલુયા. સમજ પડે છે કે નહીં? બધું શેરિંગ કરી શકો તમે, પવિત્ર આત્મા નહીં. તમારો બાપ હોય ને તોય તમને પવિત્ર આત્મા ના આપી શકે, તમારા છોકરા હોય તોય નહીં, તમારા ભાઈ બહેન હોય તોય નહીં. પવિત્ર આત્મા શેરિંગ શક્ય નથી. એટલે તમારે તમારી અંદર પવિત્ર આત્માને સાચી રાખવા પડશે. બાકી અંત સમયે કોઈ તમને પવિત્ર આત્મા નહીં આપી શકે. હવે આ લોકો તેલ ખોઈ બેઠા, એટલે કે પવિત્ર આત્મા એ લોકો ખોઈ બેઠા. અને જે લોકોની પાસે પવિત્ર આત્મા હતા એ લોકો બધા દરવાજાની અંદર ઘૂસી ગયા. એને મતલબ પસંદ કોણ થયું? પવિત્ર આત્માવાળા. હાલેલુયા. પસંદ કોણ થયું? પવિત્ર આત્માવાળા. એની પહેલાં પસંદ કોણ થયા? કે જે લોકોએ કામ કરેલું હતું. એની પહેલાં પસંદ કોણ થયા? જે લોકોએ કપડાં પહેરેલા હતા. મેં તમને 4 બાબત વિશે વાત કરી. આજ્ઞાપાલનના કપડાં, આત્મા જીતો એટલે કે 5 બેન 1 સિક્કાની વાત કરી મેં તમને. એક વાત કરી આ 10 કુમારિકાઓની, એક વાત કરી ઘેટા બકરાઓની. આ ચાર કામ તમે કરો તો તમે પસંદ થયેલા લોકો. પરંતુ આને થોડું આસાન બનાવો કે આ 4 કામ જે છે ને એકબીજાની અંદર સમાયેલા છે. દાખલા તરીકે પહેલો પહેરે છે કપડાં. કપડાં કયા છે? આજ્ઞાપાલનના. તમારે આજ્ઞાપાલન કરવાનું છે તો આજ્ઞાપાલન શું કરવાનું? પ્રભુ કે છે આત્મા જીતો, તો આત્મા જીતવાની વાત એમાં આવી ગઈ. જે આજ્ઞાપાલન કરે છે તો આજ્ઞાપાલન કરે એટલે પવિત્ર આત્મા એની અંદર રહે જ. એ પવિત્ર આત્મા ખોઈ ના બેસે એટલે 5 મૂર્ખ જેવું એ લોકોને થાય નહીં. અને જે આજ્ઞાપાલન કરે છે તો ખવડાવતો પીવડાવતો જ હોય ને. હાલેલુયા. તમે દરેકની અંદર જુઓ. તમે કાંઈ બીજું ઉદાહરણ લઈ લો, 5 કુમારિકાઓનું ઉદાહરણ લઈ લો, જે એની અંદર પવિત્ર આત્મા છેક સુધી રહે. પવિત્ર આત્મા હોય તો આજ્ઞાપાલન કરે કે ના કરે? પવિત્ર આત્મા હોય તો આત્મા જીતવા નીકળે કે નહીં? પવિત્ર આત્મા હોય તો ખવડાવે પીવડાવે કે નહીં? એટલે 4માંથી તમે એક જ વસ્તુ પકડી રાખો ને, એની અંદર બાકીની 3 વસ્તુઓ સમાયેલી છે. સિક્કાવાળો કોણ છે કે વગર પવિત્ર આત્મા જીતવા નીકળી શકવાનો? એટલે પવિત્ર આત્માથી ભરપૂર છે તો જ આજ્ઞા પાડી શકવાનો. એટલે આજ્ઞાપાલનના વસ્ત્રો તો જ આત્મા જીતવાનો, ખવડાવવા પીવડાવવાનો. કારણ કે પવિત્ર આત્મા છે, આજ્ઞાપાલનના વસ્ત્રો પહેલાં છે માટે ખવડાવી પીવડાવી શકે છે. ખવડાવવા પીવડાવે કોણ? જેની અંદર પવિત્ર આત્મા છે, જેની અંદર આજ્ઞાપાલન છે. એટલે બધું આ એકબીજાની અંદર સમાયેલું છે. આ 4માંથી તમે એક જ વસ્તુ પકડો ને તો તમે પસંદ કરેલા લોકો છો, તો તમે પસંદ થઈ ગયેલા છો. આ 4 કામ એક જની અંદર એ સમાયેલા છે. હું આજે તમને બધાને સવાલ કરું છું, શું તમે આ કામ પૂરું કર્યું છે? શું તમે આજ્ઞાપાલનના વસ્ત્રો એ પહેર્યા છે જેની અંદર બાકીની 3 વસ્તુ આવી જાય છે? શું આજે તમે એ 5 ડહી જે સ્ત્રી હતી એના પ્રમાણે તમે પવિત્ર આત્માને સતત સાચી રાખ્યા છે? તમે સતત પવિત્ર આત્માથી ભરપૂર રહ્યા છો? ત્રીજી બાબત કે શું તમે આત્મા જીત્યો છે? ચોથી બાબત, શું તમે ખવડાવ્યું છે પીવડાવ્યું છે? શું તમે આમાંથી કોઈ કામ પૂરું કર્યું છે? બાઇબલ કહે છે તેડેલા ઘણા છે, તો પછી પસંદ કરેલા બહુ ઓછા છે. પણ તેડવામાં કેમ આવ્યા? કારણ કે લોકો પસંદ થાય.
તેડવામાં એટલે જ આવ્યા છે કે ઈશ્વર એ લોકોને પસંદ કરવા પણ માગે છે. જો તમે આ બધા કામ નથી કર્યા તો પછી આજે તમારી પરિસ્થિતિ તમે વિચારો. આ ચારે કામ કે ચાર અલગ અલગ કામ કે જેની અંદર એકબીજા કામ સમાયેલા જ છે, આ તમે કેવી રીતે કરી શકો, કેવી રીતે આ કામને તમે અંજામ આપી શકો, તેમાં એક જ છે અને એ છે પવિત્ર આત્માથી. વગર પવિત્ર આત્માએ આપણે કોઈ પણ કામ કરી શકતા નથી. આનો સીધો સાદો અર્થ એ છે કે જો તમારે પસંદ થવું છે તો તમારે પવિત્ર આત્માથી સતત ભરપૂર રહેવું પડશે. હાલેલુયા, હાલેલુયા. ચલો બંને હાથોને ઊંચા કરીને કહે આપણે હાલેલુયા. હવે પવિત્ર આત્મા એના વગર માણસ કદી પણ પસંદ ના થઈ શકે. પવિત્ર આત્મા એ મુખ્ય છે અને એ પવિત્ર આત્મા અંત સુધી એ માણસના જીવનમાં હોય એ જરૂરી છે. છેક અંત સુધી, ફક્ત અત્યારે નહીં. અત્યારે કદાચ તમારામાં પવિત્ર આત્મા હોય તો પણ, પરંતુ અંત સુધી એ પવિત્ર આત્મા ટકવા જોઈએ, તમારી અંદર રહેવા જોઈએ. એ બહુ જરૂરી છે. કારણ કે બાઇબલમાં એવું લખેલું છે, આપણે એક વચન વાંચીએ, રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 14મી કલમ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. એટલે જે પવિત્ર આત્માની દોરવણીમાં ચાલે છે એ લોકો બધા દેવના દીકરા છે. અને પછી 17મી કલમ વાંચો. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છીએ અને ખ્રિસ્તની સંગાતે વારસના ભાગીદાર છીએ. તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. બાઇબલનું વચન એવું કહે છે કે જો આપણે વારસદાર છે, છોકરા છે, તો આપણે વારસદાર પણ છે. એનો મતલબ કે પસંદ થવાના માટે, આકાશના રાજ્યમાં જવાના માટે આપણને પવિત્ર આત્માની જરૂર છે અને એ પવિત્ર આત્માની દોરવણીમાં રહેવાની જરૂર છે. અને એ પવિત્ર આત્માની દોરવણીની અંદર રહીને એમના જે કામ છે, જે આપણને કહે છે કે તમારે આ કરવું જોઈએ, એ કરવાની આપણે જરૂર છે. અને એ અંત સુધી આપણે પૂરું કરવાનું છે. અને જો આપણે દોરવણીમાં રહીએ છીએ તો આપણે એમના છોકરા, અને છોકરા છે તો આપણે કામ કરીને દેખાડીએ છીએ, અને કામ કરીને દેખાડે તો છેલ્લે આપણે વારસદાર બનીએ છીએ. એટલે કે આપણે ઈશ્વરના પસંદ કરેલા લોકો બનીએ છીએ. પરંતુ જો આજે તમારી પાસે દેવનો આત્મા હોય, આજે તમારી પાસે પવિત્ર આત્મા હોય, પરંતુ જો તમે એ પ્રમાણે નહીં ચાલો, એમની દોરવણીમાં ના રહો, તો આ પવિત્ર આત્મા ગુમાવવાની પૂરેપૂરી શક્યતા છે. આ પવિત્ર આત્માને તમે પૂરેપૂરા ગુમાવી શકો છો. અને માટે ભલે આજે કદાચ ઈશ્વર તમારી પર કૃપા કરે, પરંતુ સાથે સાથે જરૂરી છે કે તમારી અંદર એ પવિત્ર આત્મા અંત સુધી રહે. તમે એમની દોરવણીમાં રહીને ઈશ્વરના બાળકો બનો અને છેલ્લે તમે ઈશ્વરને પસંદ પડો અને આકાશના રાજ્યના તમે વારસદાર બનો. ધ્યાનથી સમજો. આજે ઘણા બધા લોકોને એવું છે કે શું આપણા ઈશ્વર એ લોકોને નરકમાં નાખી શકે? નરક આટલું બધું ભયંકર, અગ્નિની ખાઈ એટલી બધી ભયંકર, શું એના કારણે એવી જગ્યા પર શું ઈશ્વર કોઈને નરકમાં નાખે? શું એક આત્મા ના જીત્યો હોય, આટલું કામ ના થયું હોય, તો શું ઈશ્વર નરકમાં નાખી દે? બહુ ધ્યાનથી સમજીને જજો આજે કે શું આટલા નાના કામને માટે ઈશ્વર નરકમાં નાખી દે? ઈશ્વર સદોમ અને ગોમોરામાં આવેલા. તમે ધ્યાનથી વાંચો કદીક ઉત્પત્તિનું પુસ્તક, તેનો 18મો અધ્યાય અને 19મો અધ્યાય બે જોડે વાંચજો. 18મા અધ્યાયની અંદર લખેલું છે, અને દેવે ઇબ્રાહીમને આ પ્રમાણે દર્શન આપ્યું, અને ઇબ્રાહીમે આંખો ઊંચી કરીને જોયું તો 3 પુરુષ. શું કે દેવે દર્શન આપ્યું અને કેટલા જણ દેખાયા? 3 જણ દેખાય. કેમ કે આપણા ઈશ્વર કેટલા છે? ગણતરીમાં 3 છે. ત્રિએક પરમેશ્વર, પિતા પરમેશ્વર, ઈસુ પરમેશ્વર અને આત્મા પરમેશ્વર.
આ 3 જણ દેખાયા. પછી ઇબ્રાહિમ સાથે વાટાઘાટો કરીને ખાઈ પીને એમાંના 2 એટલે કે ઈશ્વર જ એ લોકો ક્યાં ગયા? સદોમ બાજુ ગયા. લોકો સદોમના દરવાજાની બહાર જઈને બેસી ગયા. અને લોત જ્યારે ત્યાંથી જતા હતા, લોતે જોયું કે કોઈ 2 અજાણ્યા માણસો છે, એટલે કે ચલો ભાઈ તમે અમારા ઘરે આવીને રહો ને. એ જમાનામાં જ્યારે લોકો સફર કરે અને એવું લાગે કે ભાઈ રાત પડી હશે, એટલે જે તે શહેર કે ગામ હોય ને એના દરવાજા પાસે લોકો બેસી જાય. અને લોકો બહાર કામ કરવા માટે ગયા હોય ને જ્યારે લોકો પાછા વળે ને એટલે જોવે કે અમારા શહેરની બહાર કોણ આવ્યું છે, અને બધા એકબીજાને ઓળખતા હોય. એટલે જુઓ આ અજાણ્યા કોણ છે, એટલે ખબર પડી જાય કે આ બિચારા મુસાફર છે ને હવે રાત્રે કઈ જશે. ભાઈ કામ કરો તમે મારા ઘરે આવો. એને બધી સુવિધા પૂરી પાડે, રહેવાની, ખાવાની, પીવાની, હોટલ બોટલ શોધવાની જરૂર નહીં. આ એક રીત હતી, પરંપરા હતી, એટલો બધો પ્રેમ હતો એ સમય. એટલે લોત જુએ છે તો કે ચલો તમે મારી સાથે. એમને નથી ખબર કે આ 2 ઈશ્વર છે, એમને નથી ખબર આ ઈશ્વર છે અમારા. એ લઈ જાય છે 2. પણ બાઇબલમાં શું લખવામાં આવ્યું? એ 2 દૂત. ત્યાં દૂત શબ્દ વાપરેલો છે. એટલે બધા શું લાગે? આ તો સ્વર્ગદૂત હતા. સ્વર્ગદૂત નહોતા. સ્વર્ગદૂતને શું હોય છે? પાંખો હોય છે. આ લોકોને પાંખો નથી દેખાય. પણ દૂતનો બીજો અર્થ થાય છે. એક હોય છે એન્જલ, એટલે સ્વર્ગદૂત. અને દૂતનો બીજો મતલબ છે મેસેન્જર, એટલે જે તમારો સંદેશ વાહક, તમારો સંદેશ લઈને કોઈ જગ્યાએ જાય છે તો આપણે શું કહેવાય? અમારો દૂત છે. આ અમેરિકન દૂત છે, એટલે કે અમેરિકામાં સંદેશો પહોંચાડે છે, એને દૂત કહેવાય. એ ભાષામાં લખેલું છે. એ 2 દૂત એટલે 2 મેસેન્જર. એ લોકો ત્યાં આગળ લોતને એક સંદેશો કહેવા માટે ગયેલા. લોત અહીંથી બહાર નીકળ અને આ જગ્યાનો નાશ થશે. ધ્યાનથી સમજવા જજો કે ઈશ્વર શું કહેવા માગે છે. હવે લોતને ખબર નથી આ 2 ઈશ્વર છે. લઈ ગયા પોતાના ઘરે, મુસાફર છે એમ કરીને લઈ ગયા. એમને જેને બધું ખવડાવ્યું. હવે ખવડાવ્યું એટલે સ્વાભાવિક છે કે લોત કદાચ ખાવાનું બહારથી લઈ ગયા હોય. ખાવાનો મતલબ શાકભાજી છે, કા નોનવેજ છે, જે બી છે. પણ બનાવ્યું કોણ હોય ઘરમાં ખાવાનું? સ્વાભાવિક જે લેડીઝ પાર્ટી હોય એની પત્નીએ બનાવ્યું હશે. ખાવાનું બી મોટે ભાગે લેડીઝ પીરશે. પ્રેમથી, આગ્રહથી આ બંનેને ખવડાવ્યું છે, દેવને ખવડાવ્યું. લોકોએ ખાધું પણ ખરું. એના પછી બહાર બહુ ટોળું ભેગું થઈ ગયું. બે લોત પેલા 2 જણ કોણ આવે છે? બહાર નીકળો, કે બહાર નીકળો, અમારે એમની સાથે કુકર્મ કરવું છે કે. અને લોત ના પાડે છે, એ મારા મહેમાન છે. તમે કહેતા તો મારી 2 છોકરીઓને મોકલી દો, તમારી સાથે જે વ્યવહાર કરો કરો, એ મારા મહેમાન સાથે કશું ના કરો. તો બહાર બહુ ટોળું વધી ગયું, મારામારી થાય એવું હતું. અને દેવે લોતને હાથ પકડીને અંદર ખેંચી લીધો. બધાની આંખો આંધળી કરી નાખી. આંધળી એટલે એવી નથી કે લોકો નથી જોઈ શકતા, પરંતુ બેર મારી ગયા એ લોકો. એ લોકોને દરવાજો દેખાવાનો બંધ થઈ ગયો. દરવાજો દેખાતો, દરવાજો શોધ કરે પણ કોઈ દરવાજો મળતો નથી. અને પછી દેવે લોતને કીધું, લોત જલ્દી જા, આ શહેરની અંદર તું કોઈને બચાવવા માગે છે? તારું કોઈ સગું છે? જે હોય ને બોલાય લાગે છે, હું એ લોકોને બચાવી લઈશ. લોતને ખાલી એક જ ખબર છે કે મારા 2 જમાઈ છે, થનાર્ક, લગ્ન નક્કી કરેલું છે. એટલે જાય છે 2 જમાઈની પાસે. તમે જલ્દી ચલો, જલ્દી ચલો. કેમ? અરે આકાશમાંથી આગ પડવાની છે, સદોમને ગોમોરા પડી જવાનું છે, ચલો આપણે ભાગી જઈએ. પેલા ગાંડો થઈ ગયો. હતું લગ્ન નથી થયું, પહેલાં ગાંડો થઈ ગયો. એ લોકોને એવું લાગ્યું અમારો થનાર સસરો ગાંડો છે. આકાશમાંથી કદી આગ પડી? વરસાદ પડે માનીએ, પરંતુ આગ પડે લોકો મસ્કરીમાં ઉડાયા. લોત પાછા પણ લોતને એવું વિચારે કદાચ મારા જમાયા છે, કદાચ મારા જમાયા છે. અને દેવે જોયું કે આ વાર કરે છે. એ લોત વાર નહીં કરવાની, ચલો સમય થઈ ગયો છે. લોતનો હાથ પકડ્યો એક દેવે, બીજી બાજુ પત્નીનો હાથ પકડ્યો, બીજા દેવે બંને છોકરીઓનો હાથ પકડ્યો. બંનેને બોર્ડરની બહાર કાઢે, જાઓ ભાગી જાઓ અહીંથી, જગ્યા કીધી આ જગ્યા પર જતા રહો. લોત કહે છે કે પ્રભુ આ જગ્યા પર કદાચ નાશ થઈ જતો, હું પેલી જગ્યા પર જતો રહો. તું એ જગ્યા પર જા, પર તું જા. જ્યાં સુધી તું નીકળે નહીં સલામત જગ્યા, ત્યાં સુધી હું નાશ નથી કરી શકતો. જાઓ. અને ઉત્પત્તિ 19:24 બહુ સ્પષ્ટ લખેલું છે, અને યહોવા દેવે આકાશમાંથી સદોમ અને ગોમોરા પર યહોવા પાસેથી આગ અને ગંધક વરસાવ્યા. યહોવા પાસેથી ગંધકને આગ વરસાવ્યા એવું સ્પષ્ટ લખેલું છે. આ દેવ હતા. લોત ભાગે છે બરાબર, બંને છોકરીઓ ભાગે છે, કારણ કે ઈશ્વરે કીધું છે જો પાછું વળીને જોતા નહીં. બધું લોતની પત્ની ધીરે ધીરે ચાલે છે, એ દોડતી નથી, એ તો લોતના દેવને માનતી નથી.
એને આ બધું તો હંબક લાગે છે કે આવું તો હોય, પરંતુ લોતને વર્ષોથી જોવે છે ઈશ્વરની આ ઉપાસના કરતા, સફળ થતા, પછતતા વિશ્વાસ નથી. એને થાય લાઈને એકવાર પલટીને જોવા તો દેખ. અને લોતની પત્નીએ જેવું પલટીને જોયું, ઓન ધ સ્પોટ એ મીઠાનો થાંભલો બની ગઈ, એ ખલાસ થઈ ગઈ, એ મૃત્યુ પામી. હાલેલુયા, હાલેલુયા. ચલો બને હાથ ઉઠાને કહો હાલેલુયા. લોતની પત્નીનો દેવે હાથ પકડ્યો કે નહીં? એને જે જગ્યા પર આગ પડવાને ત્યાંથી બહાર કાઢી કે નહીં? એને બચવાના માટે ભગાવી કે નહીં? લોતની પત્નીએ દેવને ખવડાયેલું કે નહીં? તોય બચી, તોય પસંદ થઈ. તેડેલી તો એ પણ હતી. દેવ તો તમારી પાસે આવતા નથી, પણ તમે દેવના સેવકને બી ખવડાવો ને. જો દેવને ખવડાવવાથી ના બચી શકતા હોય તો તમે દેવના સેવકને ગમે એટલું સારું બનાવીને ખવડાવશો ને, બચી નહીં શકો. ઇવન દેવનો સેવક છોડો, દેવ આને બી તમારો હાથ પકડીને આમ ધક્કો મારી કાઢો, જવાબ બચી જા, તો પણ તમારી બચવાની શક્યતા નથી. એના માટે એક જ વસ્તુ, પસંદ થવું જરૂરી છે, પવિત્ર આત્માથી ભરપૂર હોવું જરૂરી છે, અને કામ કરેલું હોવું જરૂરી છે. લો પ્રભુ મેં આ કામ કર્યું છે, તો તમે પસંદ કરેલા. બાકી સાક્ષાત ઈશ્વર આવીને તમને કાઢી મૂકશે ને તો પણ માણસ બચી શકે એવી પરિસ્થિતિ નથી. ઈશ્વરે મૂસાને કીધું, મૂસા આ ઇઝરાયલ પુત્રોને મિસ્રની ગુલામીમાંથી બહાર કાઢીને એક વિશાળ અને ફળદ્રુપ દેશમાં, એ કનાન દેશમાં લઈ જવાના માટે હું ઉતર્યો છું. આ ફારૂન, ઇજિપ્ત, મિસ્રનો જે સરદાર એટલે કે શૈતાન, એના હાથમાંથી છોડાઈને વિશ્રામનો દેશ એટલે સ્વર્ગમાં લઈ જવાના માટે ઉતર્યો છું. મૂસા કહે છે કે ઈશ્વર તમે તમારા બળવાન હાથથી ઇઝરાયલ પુત્રોને મિસ્ર દેશમાંથી બહાર કાઢ્યા. મૂસાએ નથી કાઢ્યા, દેવે કાઢ્યા, બળવાન હાથથી બહાર કાઢ્યા, અને આ બધા રસ્તામાં મરી ગયા. હાલેલુયા. ઈશ્વર તમને હાથ પકડીને બહાર બી કાઢશે ને, ભલે શૈતાન પાસે નહીં મરતો, રસ્તામાં મરશો, પણ સ્વર્ગમાં તો નહીં જ. એના માટે તો એક જ બાબત છે, અને છે તમારે કામ કરવું પડશે. હાલેલુયા. શું કરવું પડશે? આળસુઓ કામ કરવું પડશે. દેખાડો નહીં, ખાલી ભાગ દોડ નહીં, હું આમ કરું તેમ કરું છું. કામ દેખાવું જોઈએ. હાલેલુયા. શું થવું જોઈએ? કામ દેખાવું જોઈએ, તો તમે પસંદ. તમે બહુ આસાનીથી કહો છો કામ કરવું પડશે, કારણ કે જે કામ આગળ હોય ને કદી ના કે કામ કરવું પડશે. હું તો કરું છું એમ કે, પણ કોણ કે કામ કરવું પડશે? કોણ કે? અલા બોલો તો ખરા. આળસુઓ કે આળસ છોડવી પડશે. બહુ તડકો જવા, તડકામાં તો નીકળાતું હશે હાથમાં જીતવા. ગાંડા થઈ ગયા છો, લોકો બી આરામ કરતા હોય. આ ઠંડીમાં તો નીકળાતું હોય. અલા વરસાદમાં નીકળતા તમે નીકળશો ક્યારે? તમે 3 ઋતુ અડથી નીકળશો ક્યારેક? ક્યારે તમે આત્મા જીતશો? જેને ઈશ્વર હાથથી બહાર કાઢે છે, જો એ લોકો નથી બચતા. અને જે દેવે ઇઝરાયલ પુત્રોને બચાવેલા, એ જ દેવે લોકોને રસ્તામાં મારી નાખ્યા. 1-2 જણે નહીં, 1-2 હજારને નહીં, 1-2 લાખને પણ નહીં, 6,03,548 લોકો. વિચાર કરો, બચાવવા માટે જ ઈશ્વરે કાઢેલા ને. આજે તમને બધાને ઈશ્વરે બચાવવા માટે જ બહાર કાઢ્યા છે. બધાને બચાવવા માટે જ બહાર કાઢ્યા. તમને બધાને ઈશ્વર તેડેલા છે. ઈશ્વર ચાહે તો બધા જ સ્વર્ગમાં જાઓ. હાલેલુયા. પણ તમારામાંના અમુક લોકો ઈશ્વરથી એટલા મોટા, ઈશ્વર તો મારી રાહ જોઉં આવું છું. કેટલા ઈશ્વરને રાહ જોડા છે? એટલે આપણે દર અઠવાડિયે દરેક મિટિંગમાં લેટ, હદ કરી નાખી. દરેક મિટિંગમાં પત્ની આટલું તો બોલ્યું નહીં, ત્યાં તો એકદમ આટલો ગુસ્સો. એટલે ના વાંક કરો તમારી પત્નીને. મેં બહુ વખત કીધું, કેમ કે તમારી પાંસળી સડેલી છે. એ તમારી પાસે તમારાથી સડેલી છે. તમારું જ ઇન્ફેક્શન લાગેલું છે. હાલેલુયા. ના જાઓ તમારા પતિની વિરુદ્ધ, એ તમારું માથું છે.
કેમ તમારા જીવનમાં સમસ્યા છે? કારણ કે તમારું પાપ છે. ના જુઓ એકબીજાને, કોઈને તમે ના જુઓ, એ તમારા કારણે જે કંઈ થાય છે. બાકી સર કોઈની સજા કોઈને નથી કરતા, પણ તમને મુશ્કેલી નડે છે તો એનો મતલબ તમારા જીવનમાં કંઈક ખોટ છે. આ વસ્તુને તમારે ખ્યાલ રાખવો જોઈએ. શું કરવાનું છે બચવાના માટે? પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યા પછી સતત એમની ધોરણીમાં રહેવાનું છે, સતત કામ કરવાનું છે. અને જો તમે આટલું કરશો તો તમે બચશો, બાકી તમે બચી નહીં શકો. હાલેલુયા. તમારે તમારું કામ એ દેખાડવું પડશે. ઈશ્વર તને પૂછે નહીં તારું કામ કઈ છે, એમને ખબર જ પડી જાય છે કોણે કેટલું કામ કરેલું છે. અને માટે પોતાની જાતને હંમેશા તપાસતા રહો કે તમે તેડેલા તો છો, પસંદ થવાના માટે શું કરવાનું. અને આજે આપણે જે વચન વાંચેલું હતું, માથની લખેલી સુવાર્તા, ત્યાં 24મો અધ્યાય, અને આપણે વાંચી રીતે 29-30 અને તેની 31મી કલમ. ત્યાં બાઇબલ એવું કહે છે, તે દહાડાની વિપત્તિઓ પછી સૂરજ અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર લોહીરૂપ થઈ જશે, જ્વાળું નહીં આપે. અને આ બધી વિપત્તિઓ પછી માણસના દીકરાની નિશાની તમને આકાશમાં દેખાશે. અને એ આકાશના મેઘ પર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દરેક એ આત્માઓ કે જે પ્રભુમાં મરેલા છે એમની સાથે રણશિંગડાના અવાજ સાથે અગ્નિની જ્વાળામાં તમે પ્રભુને જોશો. અને પ્રભુ ત્યાં વાદળમાં ઊભા થઈ જશે, નીચે નહીં આવે, એ વાદળમાં ઊભા થઈ જશે. અને પછી પોતાના સ્વર્ગદૂતોને મોકલશે. અને વાંચો તો એની 31મી કલમ. અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. બાઇબલનું વચન કહે છે, પ્રભુ પોતે નહીં આવે નીચે પૃથ્વી પર, એ વાદળમાં રહી જશે, ખાલી સ્વર્ગદૂતોને મોકલશે. બહુ રહસ્ય છે આની અંદર. કેમ પોતે નીચે નહીં આવે? કેમ સ્વર્ગદૂતોને મોકલશે? સ્વર્ગદૂતોને કે જાઓ અને તમે કોને લઈ આવો? તો કે મારા પસંદ કરેલાઓને લઈ આવો મારી પાસે. મારા તેડેલાને ના લાવશો, તેડેલા તો બધા જ છે, પરંતુ ફક્ત મારા પસંદ કરેલાઓને લઈ આવજો. કોને મોકલ્યા? દૂતોને મોકલ્યા. અને દૂતો એમના પસંદ કરેલાઓને, પ્રભુના પસંદ કરેલાઓને, એ પ્રભુના પસંદ કરેલાઓને પકડીને એમનું રૂપાંતર કરીને એ બધાને આકાશમાં એ લઈ જશે. ફક્ત પસંદ કરેલાઓને. પસંદ કરેલા છે એ દૂતોને કઈ રીતે ખબર પડશે? ઈશ્વર તો ખબર પડે, દૂતોને કઈ રીતે ખબર પડશે? બહુ ધ્યાનથી સમજો. એકાદ દૂત નહીં, અને બધા દૂતોને મોકલે, જાઓ અને લઈ આવો મારા જે પસંદ કરેલાઓ છે એ લોકોને લઈ આવો. અને બાઇબલની અંદર એવું લખેલું છે, એફેસીઓનો પત્ર તેનો 1લો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 13મી-14મી કલમ. તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. એ આત્મા દેવના પોતાના દ્રવ્ય રૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે આપણા વારસાનું બાનું છે. હાલેલુયા, હાલેલુયા. બહુ ધ્યાનથી સમજો. બાઇબલ એવું કહે છે કે પવિત્ર આત્માની મુદ્રા. ફરી એકવાર વાંચા 13મી કલમ. તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. પવિત્ર આત્માથી શું થયા? મુદ્રાંકિત. મુદ્રા એટલે એક મહોર, એક નિશાન, એક છાપ. દાખલા તરીકે તમે BMW કાર જો, ઉપર કોઈ જગ્યાએ BMW નથી લખેલું હતું, પણ એક સિમ્બોલ હોય છે. એ સિમ્બોલથી તમે શું સમજો? આ BMW છે. 4 બંગોળો એકબીજાની અંદર ઘૂસેલી હોય તો શું સમજો? આ ઓડી છે. હા ને? એક ખાલી સિમ્બોલ. ટાટાનો જો એક ટી લાગેલો હોય એ તમને ખબર પડે કે આ ટાટાની ગાડી.
આખું ટાટા નથી લખતા એ લોકો. એક સિમ્બોલથી ખબર પડી જાય છે કે આ વસ્તુ આ છે. તો મને એક વખત તમને પૂછું કે ચલો ટાટાવાળાએ ટાટાનો સિમ્બોલ લગાવો, એ ક્યારે લગાવશે? સિમ્બોલ ક્યારે મારશે? હા, એની પોતાની કાર બરાબર છે, કાર તો એની પોતાની જે સિમ્બોલ લગાવશે, પણ સિમ્બોલ લગાવશે ક્યારે? કાર બનતી હશે ત્યારે. હા, આખી બની જશે પછી. હાલેલુયા. આ મુદ્રા છે, આ એક છાપ છે. અને બાઇબલ શું કહે છે? પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. એટલે પવિત્ર આત્મા તમને મુદ્રા મારે છે, એક નિશાન આપે છે, તું મારો. હાલેલુયા. હવે અંદાજ મારો કે પવિત્ર આત્મા મુદ્રા ક્યારે મારે? હાલેલુયા. સમજમાં આવે છે? પવિત્ર આત્મા મુદ્રા ક્યારે મારે? કે જ્યારે તમે કામ કરો, કમસે કમ એક આત્મા જીતી લો, એના પછી પવિત્ર આત્મા તમને મુદ્રા મારે છે. ત્યાં સુધી ભલે તમારી અંદર હોય, મુદ્રા નથી વાગી. પવિત્ર આત્મા પોતે મુદ્રા નથી. પવિત્ર આત્મા તો મુદ્રા મારનાર છે. વાંચો કલમ, આપણે વાંચીએ પ્રકટીકરણનું પુસ્તક, 7મો અધ્યાય, 1, 2, 3 કલમ. ત્યાર પછી મેં 4 દૂતને પૃથ્વીના 4 ખૂણા પર ઊભેલા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય તેટલા માટે તેઓએ પૃથ્વીના 4 વાયુને અટકાવી રાખ્યા. વળી મેં બીજા એક દૂતને ઉગમણી દિશાથી ચડતો જોયો. તેની પાસે જીવતા દેવની મુદ્રા હતી. હાલેલુયા. જીવતા દેવની શું હતી? તો આ કોણ છે? આ પવિત્ર આત્મા છે જે મુદ્રા લઈને આવી રહ્યા છે. પછી ને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી. તેઓને તેણે મોટે ઘાટે હાક મારીને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા દેવના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને ઉપદ્રવ કરશો નહીં. આ લોકોએ, આ મુદ્રાવાળાએ એટલે કે પવિત્ર આત્માવાળાએ એવું કીધું કે અમે કોને મુદ્રા કરી રહે? અમારા, શું લખેલું છે? દેવના દાસને. કયો શબ્દ આપણે? દેવના દાસ. દેવના સાહેબો નહીં, દેવના દાસ. દાસ એટલે નોકર. હા ને? તો નોકર શું કરે? તમારા ઘરમાં તમે નોકર રાખો, હે, આરામ ખુરશી પર બિંદાસ પાણી લાય કે એ શું કરે? બધા જ કામ કરે. પ્રભુનું વચન એવું કહે છે, અમે અમારા દેવના દાસોને મુદ્રા કરી લઈએ. એનો મતલબ કે એ દાસ બની ચૂક્યો છે. દાસ બનીને એણે કામ કરી દીધું છે ત્યારે એની પર એક મોહર વાગવામાં આવે છે, એને મોહર મારવામાં આવે છે. તમે કોઈ કંપનીમાં જઈને ઇન્ટરવ્યૂ આપો, કશું થતું નથી. તમે પાસ થાઓ, તમારું કામ જોવે, એના પછી તમે કદી પોલીસવાળાને જઈને પૂછજો કે ભાઈ તારું ઇન્ટરવ્યૂ થયો, તરત તને વર્દી મળી ગઈ? ના, વર્દી તરત નથી મળી. 6-1 મહિના ટ્રેનિંગ ચાલે છે, એની દોડાવે છે બરાબર. અને ત્યાર પછી જ્યારે ટ્રેનિંગ પાસ કરી નાખે ત્યારે એને મુદ્રા આપવામાં આવે. હવે તું પોલીસવાળો, હવે શું તને રાખ્યો છે, તને ટ્રેનિંગમાં રાખ્યો, તું પાસ થઈશ તો તને આ મુદ્રા મળશે. મુદ્રા કામ કર્યા પછી મળે છે. અને બાઇબલ એવું કહે છે કે પવિત્ર આત્મા એમના દેવના દાસોને મુદ્રા માળે છે. અને હજકેલ પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે, તેના 9મો અધ્યાય અને 3 કલમથી વાંચો. પછી ઇઝરાયલના દેવનું ગૌરવ કે જે કરુબ ઉપર હતું તે ત્યાંથી ઉપડીને મંદિરના ઉંબરા આગળ ગયું. અને તેણે પેલો શણના વસ્ત્ર પહેરેલો માણસ કે જેની કમરે લહિયાનો શાહીનો ખડિયો લટકાવેલો હતો તેને બોલાવ્યો. લહિયો એટલે વર્ષો પહેલાં જ્યારે ભણતર એટલું બધું નહોતું, ત્યારે જે લોકો ભણેલા હોય ને એ લોકો એક જગ્યા પર બેસે અને એ લોકોની પાસે એક ખડિયો હોય. ખડિયો એટલે કે નાનકડી કાચની બોટલ આવતી હતી, એની અંદર સહી હોય. અને અત્યારે તમારી પાસે જે પેન છે ને એવી પેન નથી આવતી. અને એમાં શું કરવાનું કે પેનની આગળની અણી છે ને ઘડી ઘડી પેલા સહીમાં ડૂબાડવાની આવે અને પછી લખવાનો આવે. એટલે 2-4 શબ્દ લખાય, ફરી પાછા ડબોળો, ફરી પાછા, એને શાહીનો ખડિયો કહેવામાં આવે. અને એ કામ છે ને સ્પેશિયલ લખવાનું જ કરે. તમારે કોઈ સગાવાલાને પત્ર લખવાનું તો તમને પત્ર લખી આપે, એના જે કંઈ ચાર્જ થતો હોય 25 પૈસા 10 પૈસા એ સમયે એ પ્રમાણે લઈ લે, એને લહિયો કહેવામાં આવે. અહીં ગાડી પવિત્ર આત્માને લહિયો કહેવામાં આવેલું છે. એમની કમરે શાહીનો ખડિયો લટકાવેલો હતો. વાંચો આગળ. યહોવાએ તેને કહ્યું કે નગરમાં એટલે યરૂશલેમમાં
સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિશાસા નાખતા હોય તથા રખડતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર. યહોવાએ તેને કહ્યું કે નગરમાં એટલે યરૂશલેમમાં સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિશાસા નાખતા હોય રડતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર. જે રડતા હોય ધિક્કારપાત્ર કૃત્યોને કારણે નિશાસા નાખતા હોય એનો મતલબ કરતા નથી કામ એવા, અને એવા કામ નથી કરતા તે લોકો દેવના કામ કરે છે, સારા કામ કરે છે, એ લોકોને તું મુદ્રા કર. જે લોકોને ઈશ્વરનું કામ જે નથી ઈશ્વરનું કામ એવા કામથી જે લોકોને નફરત છે, હાલેલુયા, જે કામ ઈશ્વરનું નથી ને એવા કામથી જે લોકોને નફરત આવે છે, પ્રભુ કહે છે એના કપાળ પર મુદ્રા કર. જે દેવના દાસો છે એ લોકોના કપાળ પર મુદ્રા કર. એટલે જ્યારે તમે કામ પૂરું કરો છો ને ત્યારે પવિત્ર આત્મા તમારા કપાળ પર એક અદૃશ્ય મુદ્રા મારે છે. આ મારા દેવનો છે. ઈશ્વર પોતે નથી આવતા, એ વાદળોમાં છે. એમણે સ્વર્ગદૂતોને મોકલ્યા, જાઓ અને જેટલા જેટલા મેં પસંદ કર્યા છે એટલે બધાને લઈ આવો. એટલે પસંદ કર્યા છે કોના કપાળ પર શું છે? એક મોહર મારેલી છે, એક મુદ્રા મારેલી છે. આ મારો, હા, આ મારો. આખું એક દાગીનો તૈયાર થાય ને પછી ઉપર લખવામાં આવે મેડ બાય જે તે કંપની. પરંતુ જ્યાં સુધી હજુ વસ્તુ બની જ નથી ત્યાં સુધી મુદ્રા કેમ નહીં મારવાની? ત્યાં સુધી ઉપર સિમ્બોલ લગાડવાનો કેમ હજુ તો બન્યું જ નથી. એટલે પૂરું બની જાય ને ત્યારે તમે દેવના દાસ બની જાઓ, તમે કમસે કમ એક આત્મા જીતી લો ને ત્યારે તમારા કપાળ પર શું આવે? મુદ્રા આવે. પવિત્ર આત્મા મારે ત્યારે જ એ અદૃશ્ય મુદ્રા જે એવું કહેવા માગે છે કે તું મારો છે, તું દેવનો છે. અને એ સ્વર્ગદૂતોને દેખાય છે, જાઓલા મારા પસંદ કરેલા લઈ આવો. જેટલા જેટલા લોકો આત્મા જીતીને બેઠેલા છે એ લોકોને તમે મારી પાસે લઈ આવો. મુદ્રાવાળા જ જશે, એ લોકો જ પસંદ કરેલા છે, બાકીના બધા તેડેલા છે. હું તમને કહું છું આજે શું આજે આ મુદ્રા વાગેલી છે? શું તમે દેવનું કામ પૂરું કરેલું છે? શું તમે આજે કમસે કમ એક આત્મા જીતીને બેઠેલા છો? શું આજે પવિત્ર આત્માએ તમારી ઉપર આ મુદ્રા મારેલી છે? કેમ પ્રભુ પોતે નથી આવવાના? કેમ કે એમને ખબર છે મેં તો હાથ પકડીને લોટની પત્નીને બહાર કાઢી, શું થયું? મરી જ ગઈ તો જઈને શું કરું? એટલે મારા હાથ પકડાથી કશું થતું નથી, મને ખવડાવશે તોય બચતા નથી. હવે તો જે બચેલા છે વાર્તા ખલાસ થઈ ગઈ છે. જાવલા જે લોકો બચેલા છે પણ મારી પાસે લઈ આવો. એ મુદ્રાવાળાને મારી પાસે લઈ આવો. હવે ફક્ત મુદ્રાવાળા જશે. આ મુદ્રા તમારે લેવી બહુ જરૂર છે. પવિત્ર આત્મા મુદ્રા મારનાર વ્યક્તિ છે, એ પોતે મુદ્રા નથી, એનો ખ્યાલ રાખજો. અને એ મુદ્રા તમને ત્યારે મારશે કે જ્યારે તમે ઈશ્વરનું કામ પૂરું કરશો. હાલેલુયા. અને આજે જ્યારે આપણે ભેગા થયેલા છે તો મુદ્રા પવિત્ર આત્મા મારશે ક્યારેક? કે એની શરૂઆત કમસે કમ પવિત્ર આત્મા અંદર આવે તો ખરા. આવીને તમારી પાસે કામ તો કરાવે ખરા, તમને દોરવણી તો આપે ખરા, તમે દોરવણીના આધીન થાવ તો ખરા. એટલે શરૂઆત કઈથી છે? પવિત્ર આત્માથી છે. એ પવિત્ર આત્મા તમારે પ્રાપ્ત કરીને ત્યારબાદ એમની દોરવણીમાં રહીને તમારે કામ પૂરું કરીને દેવના પુત્ર બનવાનું છે. ત્યારે તમારી પર એક મોહર વાગશે, એક મુદ્રા વાગશે, અને તો તમે પસંદ કરેલા, અને તો તમે આકાશના રાજ્યના વારસદાર. પણ શરૂઆત ક્યાંથી છે? પવિત્ર આત્માથી છે. હાલેલુયા. શરૂઆત ક્યાંથી છે? પવિત્ર આત્માથી છે. અને એના માટે આપણે ભેગા થયા છે. ઈશ્વરની કૃપા છે કે તમને પ્રેરિત મળેલો છે. આજે એનો ફાયદો ઉઠાવો, ઈશ્વરની આગળ નમ્ર બની જાઓ, અને ઈશ્વરની પાસે જઈને કહો કે હા પ્રભુ, હું તમારો દાસ હજુ સુધી બન્યો નથી, મેં પોલ જ મારે છે, મેં કામ નથી કર્યું, મારું કામ હજુ દેખાયું નથી. પ્રભુ તમે મને બચાવો. આજે આપણે ઈશ્વર પાસે રીતે જઈએ. હવે આપણે દરેક આપણે આંખોનો બંધ કરીએ, આપણા મસ્તકો આપણે ઈશ્વરની હજુરમાં નામાં એક વાલો સમય છે કે આપણે પોતાની જાતને તપાસીએ. આ સમય છે કે પોતાની જાતને આપણે સવાલ કરીએ. આ સમય છે કે ત્યારે આપણે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરને કહીએ કે ઈશ્વર, આજે મારું જીવન એ કેવું છે એ ઈશ્વરની આગળ આપણે જાહેર કરીએ. પોતાની પરીક્ષા કરીને જાણીએ કે શું આજે મારી અંદર
એ દેવનો આત્મા છે. આજે જાણી લઈએ કે શું મારી અંદર એ મુદ્રા છે. પોતાની જાતને તપાસ છે. પાલો સમય બહુ નજીક છે. પ્રભુ શ્રી કૃષ્ણનું બીજું આગમન ખૂબ નજીક છે. એ સમય પૂરો થવાની તૈયારીમાં છે. શું એની પહેલાં આજે હું મુદ્રાંકિત થયેલો છું? શું આજે મુદ્રાંકિત થયેલી છું? હું મોટી મોટી વાત કરું છું, મારી પાસે વચન છે, મારી પાસે જ્ઞાન છે, પણ શું આજે મારી પર ખરેખર એક મુદ્રા લાગેલી છે કે નહીં? આજે પોતાની જાતને આપણે તપાસીએ. આજે પોતાની જાતને આપણે પ્રશ્ન કરીએ. અને જો આજે તમને એવું લાગે છે કે મારી પાસે એ મુદ્રા નથી, તો વાલો આ સમય છે એ મુદ્રાને આપણે પ્રાપ્ત કરીએ. એ મુદ્રાને પ્રાપ્ત કરવાના માટે જે શરૂઆત છે એ પસ્તાવ હૃદય આપણે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરને કહે, ઈશ્વર, હું આટલા વર્ષથી હું પ્રભુમાં છું, પરંતુ પ્રભુ હું તમારો દાસ બન્યો નથી, તમારી દાસી બની નથી. પ્રભુ મેં આ કામ પૂરું કર્યું નથી. પ્રભુ મેં ટાઈમ બગાડ્યો છે તમારો. પ્રભુ મેં તમારો ટાઈમ વેડફ્યો છે. પ્રભુ મને માફ કરો. પરંતુ પ્રભુ આજથી હું એ મુદ્રાના માટે મહેનત કરવાના માટે તૈયાર છું. પ્રભુ કોઈ પણ ઋતુમાં દોડવા માટે તૈયાર છું. પ્રભુ મારે એ અગ્નિની ખાઈમાં નથી જવું, મારે નરકમાં નથી જવું. પ્રભુ મારે બચવું છે. પ્રભુ મને બચવા માટે તક આપો, મને તમારો હાથમાં આપો. આજે પૂરા પસ્તાવી હૃદય સાથે ઈશ્વર પાસે જઈએ. પૂરા પસ્તાવી હૃદય સાથે ઈશ્વર પાસે જઈએ. આપણે થોડો સમય શાંત રહીએ અને આપણે ઈશ્વર આગળ પસ્તાવ કરીએ.